પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને દશેરાની ખૂબ ખૂબ મંગલ વધાઈ. દશેરા આવે એટલે સૌપ્રથમ મનમાં પ્રશ્ન ઊભો થાય કે પ્રભુને આ દિવસે ઝવેરા શા માટે ધરાય છે? 1.25 લાખ તુલસી દળ ચરણોમાં શા માટે સમર્પવામાં આવે છે? આજથી 35 દિવસ સુધી કમલ ચોકમાં આકાશદીપ ચડાવવાનો રહસ્ય શું છે? કેમ ભક્તો ઘોડાનું પૂજન કરે છે? અને હા, દશેરા એટલે તો વિજયાદશમી, પરંતુ શા માટે આ દશમીને વિજયાદશમી કહેવાય છે? શ્રી રામચંદ્રજીએ રાવણ ઉપર વિજય મેળવ્યો એનું સ્મરણ તો છે, પણ પુષ્ટિ માર્ગમાં તો તેની અનોખી ભાવના છે. અને એ શું છે? તો દશેરા એટલે પ્રિય પ્રીતમનો પ્રથમ સમાગમ. દશેરા એટલે શ્રી સ્વામિનીજીના ચરણોમાં રહેલા જવના ચિહ્નનો પ્રભુ દ્વારા સ્વીકાર. દશેરા એટલે 10 પ્રકારની ભક્તિના અંકુરો પ્રભુના મસ્તક પર ઝવેરા રૂપે ધારણ થયા. દશેરા એટલે 1.25 લાખ તુલસીજીનું સમર્પણ, કે જેનાથી સમસ્ત વૈષ્ણવ જીવન પ્રભુના ચરણોમાં સમર્પાય. દશેરા એટલે આકાશદીપનો આરંભ, જે માત્ર પ્રકાશ નથી પણ અનિષ્ટ નિવારણ અને સુખ સંપત્તિનો પવિત્ર આશીર્વાદ છે. આમ દશેરાની ભાવના એ માત્ર એક ઉત્સવ નથી, એ તો રહસ્યમય ચિહ્નો વડે પ્રકટ થતી પ્રેમ લક્ષણા ભક્તિની ઉજવણી છે. તો ચાલો ને આ દશેરાના મહિમાને એક નવા જ રૂપમાં સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. દશેરાના દિવસે પ્રભુને ઝવેરા કેમ ધરાય છે? તેમાં એવો ભાવ છે કે શ્રી મુખ્ય સ્વામિનીજીના ચરણારવિંદમાં જવનું ચિહ્ન છે. તેને શ્રી ગોકુલેશ પ્રભુ વશ થઈને પોતાના મસ્તક ઉપર તે જવ ધારણ કરે છે. જવના 10 અંકુર ધરે છે. એમાં એવો ભાવ છે કે જે અંકુર છે ને તે રસભાવના બીજથી ઉત્પન્ન અંકુર અને 10 પ્રકારની ભક્તિનું સૂચન કરે છે. શ્રી સ્વામિનીજીનો મુખ્ય ભાવ તો પ્રેમ લક્ષણા સમી પાગીને એમ છે, અને તેને સહાયભૂત શ્રવણ આદિ 9 ભક્તિ છે. તે બધી પુષ્ટિ ભક્તિ રૂપ છે. તેથી તે અંકુર દ્વારા શ્રી ગોકુલેશજી પોતાના મસ્તક ઉપર તે ધારણ કરે છે. કલગીના સ્વરૂપમાં સદા સ્વામિનીજીને રસવશ છે. વિજયાદશમીને દિવસે અંકુર ધારણ કરે છે, કારણ કે તે દિવસે પ્રિયાજી સાથે પ્રથમ સમાગમ છે. ઉત્થાપનના સમયે ઘોડા શણગારે અને સત્કાર તિલક કરે. મહેત અને અહીં ઘોડાને અલૌકિક કહ્યા છે. શ્રી ગોકુલેશજીના ઘોડા તો અલૌકિક નિત્યલીલા સંબંધી છે. સર્વેને પુરુષોત્તમ સેવ્ય અને પુરુષોત્તમને લીલા મધ્યપાતી સેવ્ય, અને તેથી જ આ ઘોડાઓનું પૂજન વિજયાદશમીના દિવસે પોતે કરે છે. પુષ્ટિ માર્ગમાં ઘોડો એ ભક્તનું સ્વરૂપ છે. શ્રીજી તેના ઉપર સવાર થાય પછી તેને શ્રીજીનું સુખ જ જોવાનું હોય ને. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે સમજીશું કે આ જે આપણે ઝવેરા ધરાવીએ છીએ, જે સ્વામિનીજીના ચરણ ચિહ્નમાં રહેલા જવના ચિહ્નના ભાવથી છે. તો પ્રભુ મસ્તકે તિલક ધારણ કરે છે, એ શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નનો ભાવ છે. તેનું ભાવ દર્શન પણ આપણે કરીશું. તે પહેલાં અહીં જે ભાવના દર્શાવી છે દશેરાની, તેમાં સમજી લઈએ કે આજે સાંજે ભોગના દર્શનમાં શ્રી પ્રભુને તિલકને અક્ષત થાય છે. પ્રથમ નવરાત્રિએ વાવેલા ઝવેરામાંથી સુંદર કૂણા 10 જ્વારાને રેશમી દોરાથી બાંધી કલગી બનાવી શ્રી પ્રભુને મસ્તક ઉપરથી મોરચંદ્રિકા વળી કરી ત્યાં તે દ્વારાની કલગી ધરાય છે. તે સમયે ઝાલર ઘંટા વાગે છે.
ઢાલ તલવાર ધરાય છે. જ્વારા ધરાયા પછી ઉત્સવ ભોગ આવે છે. ધૂપ, દીપ, શંખોદક વગેરે થાય છે. ઉત્સવ ભોગમાં ખાસ 10 મોટા માટ ધરાય છે અને અન્ય અનેક સામગ્રીઓ ધરાય છે. 10 પ્રકારના ભક્તોના ભાવથી આ 10 માટ ધરાય છે. આજે મુખ્યત્વે નિર્ગુણ ભક્તોના ભાવની સેવા છે, તેથી શ્વેત વસ્ત્રો ધરાય છે. જ્વારા રૂપે પ્રભુ ભક્તોના ભાવને અંકુરિત કરે છે. અને હા, આજથી અન્નકૂટ મહાયજ્ઞની ઝાંઝની વધાઈ બેસે છે. અન્નકૂટના કીર્તન ગવાય છે. અન્નકૂટની સામગ્રીની શરૂઆત માટે ભઠ્ઠી પૂજન થાય છે અને સખડી રસોઈ ઘરના મુખિયાજીને બીડા ઝીલાવી આજ્ઞા અપાય છે. અષાઢ સુદ 11 તુલસીજીના બીજ વાવવામાં આવે છે. તેની અભિવૃદ્ધિ અને રક્ષા માટે ધ્યાન આપજો. તેની અભિવૃદ્ધિ અને રક્ષા માટે પ્રયત્ન કરવામાં આવે છે. કન્યાવત તેનું પાલન કરીને કારતક સુદ 11 તેનો વિવાહ પ્રભુ સાથે કરવામાં આવે છે. આ તુલસી પૂજનની અને તુલસી વિવાહની મહત્તા પુરાણોમાં બતાવવામાં આવી છે. તેથી આપણે ત્યાં એવી રીત આવી છે કે આજથી 1 મહિના સુધી સમસ્ત પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવોની આડીથી પ્રત્યેક જીવને કૃતાર્થ કરવા શ્રીજીના ચરણોમાં 1.25 લાખ તુલસી દળ સમર્પવામાં આવે છે. ત્યાર પછી સમસ્ત વૈષ્ણવોને અંગીકાર કરાવવાના હેતુથી 1.25 લાખ તુલસીજીની ગોવર્ધન માલા શ્રી પ્રભુના વક્ષસ્થળ ઉપર અંગીકાર થાય છે. વિજયાદશમીને દિવસે માંડવામાં દશેરાનું ચિત્ર માંડવામાં આવે છે. લાકડાના પાટલા ઉપર ખડીથી દેહરી ચિત્રી તેમાં 10 ખાનામાં ગોબરના 10 ગોળા અથવા થેપલી મૂકવામાં આવે છે. સાંજે ભોગના દર્શનમાં શ્રી પ્રભુને જ્વારા ધરાય છે અને ત્યારે સન્મુખતામાં તે રાખવામાં આવે છે. પ્રભુને જ્વારા ધરાયા પછી કુમકુમ, અક્ષત અને ઝવેરાથી તેનું પૂજન થાય છે. ત્યારબાદ ગોબરની આ 10 થેપલી સુકાવી રાખી કાળી ચૌદશના દિવસે પ્રભુના સ્નાન માટેનું જલ તેમાં ગરમ કરવામાં આવે છે. શ્રી રામચંદ્રજીએ લંકા ઉપર ચઢાઈ કરી અને દશેરાના દિવસે રાવણ વધ કર્યો તેવી માન્યતા છે. તેથી નવરાત્રિના 9 દિવસ સાંજે ભોગ સંધ્યા સમયે કરખાના એટલે કે યુદ્ધગાનના વીરરસના કીર્તન ગવાય છે. દશેરાના દિવસે વિજયની યાદમાં જ્વારા ધરાય છે અને ઢાલ તલવાર ધરાય છે. દશેરાના દિવસે જ્વારા ધરાય છે તેનો રસભાવ પણ છે. પ્રિયા પ્રીતમની રસમય કેલીનો ભાવ છે. આજે શ્યામ સુંદર બરસાના પધાર્યા છે અને રાધિકાજીને લઈને નંદગાંવ પધાર્યા છે. અહીં બંનેની સગાઈ થઈ છે, તેથી શ્યામ સુંદરને ટીકો એટલે કે તિલક થયું છે. વિજયાદશમીના પદોમાં આ પ્રથમ સમાગમનું વર્ણન મળી આવે છે. મધુર રસના અધિકારી જીવો આ ભાવને સમજી શકે છે. આજે જ્વારા ધરાય છે તે સ્વામીજીના ચરણ ચિહ્ન યવના ભાવથી ધરાતા હોવાથી શ્રી સ્વામીજીનો શ્રી ઠાકોરજી પર વિજય સૂચવે છે. આજથી 35 દિવસ સુધી દરરોજ સાંજે કમલ ચોકમાં આકાશદીપ ચડે છે. એવી માન્યતા છે કે આકાશદીપથી બાળકના અનિષ્ટની નિવૃત્તિ થાય છે તેમજ અતુલ સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેથી આજથી ચક્રરાજ સુદર્શનજી સમક્ષ તલના તેલનો દીવો અને આકાશદીપ ચડે છે. શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં પણ આકાશદીપ ચડે છે. આકાશદીપની બીજી ભાવના એવી છે કે પ્રભુ રોજ શયન પછી નંદગાંવથી બરસાના પધારે છે. ત્યારે નંદાલયથી બરસાનાના અંતરનો ખ્યાલ આવે તે માટે અગાસીમાં અધ્ધર આ આકાશદીપ પ્રગટાવાય છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. કમલ ચોકમાં માનસી ગંગા તેલના દીવાનું ઝાડ રચાય છે. અગણિત દીવાઓનું આ સુંદર ઝાડ માનસી ગંગાના ભાવથી ગોળાકારમાં બને છે. વૈષ્ણવો આ માનસી ગંગાના દીવાઓમાં તેલ દિવેટ પૂરી આ દીપકના રૂપે અગ્નિની પરિક્રમા કરે છે. આકાશદીપની જેમ આ માનસી ગંગા પણ આજથી 35 દિવસ સુધી દરરોજ સાંજે રચાય છે. આજે શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી મુરલીધરજીનો ઉત્સવ છે. આપશ્રીનું પ્રાકટ્ય સંવત 1630માં ગોકુળમાં થયું. ઉપનયન સંસ્કાર પછી બાદશાહને કૃતાર્થ કરવા આપશ્રી તેની પાસે પધાર્યા. પોશાક, શ્રૃંગાર, ભાષા વગેરે બધી લીલા બાદશાહ જેવી બતાવવા લાગ્યા.
એકવાર બાદશાહ શિકાર કરવા ગયો. શ્રી મુરલીધરજી પણ પાછળ પધાર્યા. ગરમીના દિવસો હતા. પોતાના રસાલાથી બાદશાહ આગળ નીકળી ગયો. સાથે કોઈ હતું નહીં. તરસથી બાદશાહ બેહોશ થઈ ગયો. ત્યારે શ્રી મુરલીધરજીએ તેને પોતાની પાસેથી જળ પીવડાવ્યું. શ્રીજીનો પ્રસાદ આપ્યો. બાદશાહ સચેત થયો. પ્રસન્ન થઈને કહે છે, મારફતે ખુદા, હું તમારા ઉપર ફિદા છું. જે માગશો તે આપીશ. શ્રી વલ્લભ વંશ જો કદી પોતાના હિતની ઈચ્છા કરતા નથી, પરંતુ પ્રભુનું સુખ ઈચ્છે છે. તે માટે જ બધી લૌકિક લીલાઓ કરે છે. આપશ્રીએ 3 વસ્તુઓ માંગી. પેલું, આપે સમાજમાં ગાવા બજાવવાનું બંધ કરાવ્યું છે, એ ચાલુ કરાવો. બાદશાહે આજ્ઞા આપી અને તેથી તે ભગવત મંદિરોમાં સર્વત્ર કીર્તન ગાવાનું અને વાજિંત્રો વગાડવાનું શરૂ થયું. બીજી વસ્તુ, છતના ખેંચવાના પંખાની આજ્ઞા માંગી. અને ત્રીજી આજ્ઞા, શરદની સજાવટ ચાંદનીમાં કરવાની લીધી. આમાં 3 વસ્તુઓ બાદશાહ પાસેથી લઈ આપ શ્રી ગોકુળ પધાર્યા. ગોકુળમાં શ્રી ગુસાઈજીને અને શ્રી ગિરધરજીને બાદશાહના આ ફરમાનો આપ્યા. બંનેએ આપશ્રીની યૌવનની વેશભૂષા જોઈને ઘણો ક્ષોભ અનુભવ્યો. પરંતુ શ્રી મુરલીધરજી તરત જ દિત્ય લીલા પ્રવેશ કરી ગયા. લીલા પ્રવેશ સમયે આપશ્રીનો જે પોશાક હતો, છજેદાર પાગ, ઘેરદાર વાઘો અને સુથન તથા કમર ઉપર કટાર, તે શ્રૃંગાર આજના દિવસે શ્રીજી બાવા અંગીકાર કરે છે. ઘેરદાર વાઘો, સુથન અને પાગનો શ્રૃંગાર થાય છે અને કટી ઉપર કટાર, તલવાર ધરાય છે. બાજુમાં ઢાલ પણ ધરાય છે. આ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં દશેરાની અદ્ભુત ભાવના છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અહીં પ્રિયા પ્રીતમના મિલનની વાત આવી છે, તો આપણે ખૂબ સુંદર રસમય શૈલીમાં જયદેવજીએ વર્ણન કર્યું છે તેનું ભાવ દર્શન કરીએ. હે પ્રિયે, વનમાં વસતા વનમાલી શ્રી કૃષ્ણ યમુનાના કિનારે શાંત સમીરણ સાથે બેઠા છે. તેઓ રતિ સુખના સારરૂપ અભિસાર એટલે કે મિલન સ્થળમાં કામદેવ સમાન મોહક વેશમાં છે. હે સુંદરાંગી, તું વિલંબ ન કર, જલ્દી પ્રાણેશના સમીપ પહોંચી જા. શ્રી કૃષ્ણ તારા નામનો સંકેત આપતી મધુર વાંસળી વગાડી રહ્યા છે. તારા અંગનો સ્પર્શ પામેલી ધૂળ પણ પવન દ્વારા એમની પાસે પહોંચી એમના સ્પર્શથી પોતાને ધન્ય માને છે. હે રાધે, પક્ષીઓના ઉડવાના અવાજને અને પાનના ખડખડાટને સાંભળી કૃષ્ણને તારા આગમનની આશા થાય છે. તેઓ ચકિત ને આતુર નજરે તારા માર્ગને જુએ છે અને શૈયા સુશોભિત કરવા લાગી જાય છે. હે પ્રિયે, આ ઝણઝણ કરતા મંજીરા જે રમણ ક્રીડામાં વિઘ્નરૂપ કરે છે, તેમને તું દૂર કરી દે. હવે તું નીલવર્ણ વસ્ત્ર ધારણ કરી આ ઘનિષ્ઠ કુંજમાં પ્રવેશ કર. હે પીતવર્ણે રાધે, જેમ ઘન મેલો પર ચંચળ વીજળી ઝળહળે છે, ઘન મેઘો પર ચંચળ વીજળી ઝળહળે છે, તેમ તું મોતી હીરાથી શોભતા મુરારીના વક્ષ સ્થળ પર પ્રેમ કીડામાં વીજળી સમી તેજસ્વી દેખાઈશ. હે પ્રિયે, કોમળ પર્ણશૈયા પર શયન કરતા કમલ નેત્ર કૃષ્ણ સાથે તું એકમેક થઈ જતા એમના આનંદના ખજાનાનો અનુભવ કરીશ. હે રાધે, હરિ આતુર છે અને આ રાત્રિ પણ હવે સમાપ્ત થવા આવી છે. તેથી મારા કહેવા મુજબ તું ઝડપથી તૈયાર થઈ મધુરીપુ એટલે કે કામના ને જીતનાર શ્રી કૃષ્ણની ઈચ્છાને પૂર્ણ કર. કારણ કે આપ તો પ્રાણ એક અને વપુ દો છો. શ્રી જયદેવજી કવિએ જે હરિની સેવા કરતા આ પરમ સુંદર ગીત ગાયું છે, તેમાં પ્રસન્ન હૃદયવાળા કરુણાસભર અને સુશોભિત શ્રી કૃષ્ણને કોટી કોટી દંડવત પ્રણામ કર્યા છે. આ રીતે અહીં પ્રથમ મિલનની વાત આવી છે, એટલે આપણે એ ભાવ દર્શન લીધું. હવે અહીં જ્વારાની વાત આવી છે, તો જ્વારાની કલગી બનાવવાની રીત પણ કહી છે કે આપણે જે અંકુર વાવ્યા છે તે જ્વારા કુંડામાંથી તૂટે નહીં તેમ કાળજીપૂર્વક કાઢવા, પછી તેમાં લીલો ભાગ ઉપર અને પીળો ભાગ નીચે રહે તેમ ગોઠવવો. આ રીતે 10 જ્વારા લઈને કલગી બનાવવી
નીચેમાંથી તેને લાલ કે કેસરિયા દોરાથી બાંધીને કલગી તૈયાર કરવી. કુલ્હેમાં જે જોડ ધરાવાય છે તેની જગ્યાએ આ જ્વારાની કલગી મીણ વડે એટલે કે લગાવથી મજબૂત કરીને ધરાવવી. સૌપ્રથમ શ્રી ઠાકોરજીને તિલક અક્ષત કરવાના, પછી જ્વારા ધરાવવાના, ત્યારબાદ માટનો ભોગ ધરાવવાનો. ક્રમમાં પહેલા શ્રી ઠાકોરજીને બંગલામાં પધરાવવામાં આવે છે. સામે હાથી ઘોડાનું પૂજન થાય છે. બીજી જગ્યાએ ગોમયના પુવાના પટ્ટા પધરાવવામાં આવે છે. આ રીતે સમગ્ર ક્રમ ચાલે છે. હવે આપણે જોઈએ કે આ ઝવેરા જે પ્રભુએ કલગીના સ્વરૂપમાં ધારણ કર્યા છે, જે પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે અને શ્રી સ્વામિનીજીના ચરણારવિંદમાં રહેલ જવ ચિહ્નનું સૂચન કરે છે. તો સ્વામિનીજી ભૂતલ પર કયા સ્વરૂપે પધાર્યા? તો આપણે જાણીએ છીએ કે શ્રી વલ્લભ પ્રભુ એ ગોલોકધામમાં સ્વામિનીજી સ્વરૂપે બિરાજે છે. એટલે સ્વામિનીજી ભૂતલ પર શ્રી વલ્લભ પ્રભુ સ્વરૂપે પ્રકટ થયા. કારણ કે પોતાના પ્રિયનું સુખ એમના પ્રિયતમા સિવાય કોણ જાણી શકે? એટલે આપણા શ્રીનાથજીએ સ્વામિનીજીને શ્રી વલ્લભ સ્વરૂપે અહીં ભૂતલ પર મોકલ્યા છે. તો ચાલો શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં રહેલ જવ ચિહ્નનું ભાવ દર્શન કરીએ. એ શ્રવણ કરતા આપને ખ્યાલ આવી જશે કે આપણે ઠાકોરજીને ઝવેરા ધરાવીએ છીએ તેનો શું ભાવ છે. અહીં વર્ણન કરતા કહે છે, તૃતીયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પોતાનું અતિશય કીર્તિમાનપણું પ્રસિદ્ધ કરવા માટે યવ ચિહ્નને ચરણ કમલમાં ધારણ કર્યું છે. નવરાત્રિમાં 9 પ્રકારના સાધનો ફક્ત 9 દિવસ સુધી એટલે કે નવવિલાસ કરી પોતાના ભાવની સામગ્રી શ્રૃંગાર અંગીકાર કરાવી દશેરાના દિવસે 10 જ્વારા શ્રી ઠાકોરજીના મસ્તક પર ધરાવી એમ જતાવે છે કે જે શ્રી સ્વામિનીજી તથા શ્રી મહાપ્રભુજીના ચરણમાં યવનું ચિહ્ન છે તેના ભાવથી ધરાવાય છે. તેમાં એવો ભાવ છે કે 10 પ્રકારની ભક્તિ ચરણમાંથી પ્રકટ થઈ છે. શ્રી મહાપ્રભુજીના ચરણમાં 10 અંગુલી છે. તે ભાવથી શ્રી ઠાકોરજીના શ્રી મસ્તક પર ધરી 10 પ્રકારની ભક્તિ નિકુંજ સંબંધી પુષ્ટિરસ રૂપ આપી. તેથી પ્રભુ પ્રસન્ન થઈને જ્વારા ધરેલા શ્રી મસ્તક પર ધારણ કરે છે. યવ બધા જ અન્નનો આધિદેવિક સ્વરૂપ છે. જેમ ભૌતિક અન્નથી ભૌતિક દેહનો નિર્વાહ થાય છે, તેમ લીલાધામમાં આધિદેવિક સૃષ્ટિના આધિદેવિક દેહનો નિર્વાહ પ્રેમ બીજથી થાય છે. આ પ્રેમ ભક્તિ રૂપી અલૌકિક ધાનનો રાજા યવ છે. આ યવ ચિહ્નમાંથી પ્રેમ પ્રકટ થાય છે. આમ કરીને બધાનો લીલાધામમાં નિર્વાહ થાય છે. સર્વાત્મ ભાવવાળા ભક્તોને પ્રાણ સ્મર આશા વગેરે બધું જ આત્મારૂપ પ્રભુથી પ્રાપ્ત થાય છે. તેથી પ્રેમરૂપી અમૃતથી અજર અમર દેહ અલૌકિક લીલાધામસ્થ પરિકરનો બને છે. તેમ જાણવું તેથી શ્રી વલ્લભ પ્રભુની કીર્તિનો લીલાધામમાં પણ પ્રકાશ કરી રહી છે. પૂરો લીલા પરિકર સુધા પ્રેમ સ્વરૂપ શ્રી વલ્લભનો જ યશોગાન કરે છે. યજ્ઞમાં યવનો જ હોમ થાય છે. તેનાથી સત્વગુણ ઉદય થાય છે. મન શુદ્ધ થઈ જાય છે અને સ્વતંત્ર ભક્તિ પ્રેમ લક્ષણા એટલે કે નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ જણાવવા માટે શ્રી વલ્લભ સફેદ ધોતી ઉપરના પોતાના શ્રીઅંગ પર ધારણ કરે છે. આમ શ્રી વલ્લભના ચરણ કમલમાં યવનું જે ચિહ્ન છે એ મહાકીર્તિમાન છે. તે જાણે તેના હૃદયમાં લીલા પરિકર સહિત પ્રભુ પધારે છે. કૃપા કરી ભક્તિનું દાન કરે છે, જે 10 પ્રકારની ભક્તિ તરીકે ઓળખાય છે. પરિણામે જીવ નિકુંજના દ્વારે પહોંચી શકે છે. ક્ષય ન થાય તેવો અલૌકિક અમૃત રસ સદાય પીવે છે. આમ પ્રભુને વશ કરવાનું આ ચરણ કમલ યવ સિવાય બીજું કોઈ સાધન નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ દશેરા સત્સંગમાં આપણે ઝવેરા ધરવાની ભાવના સમજ્યા અને સ્વામિનીજી અને પ્રભુના તિલકની ભાવના પણ સમજ્યા. એટલે પ્રભુ તિલક ધારણ કરે છે શ્રી સ્વામિનીજીના ચરણ ચિહ્નના ભાવથી છે. સ્વામિનીજીએ પ્રભુ ઉપર વિજય મેળવ્યો છે.
હવે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં યવનું ચિહ્ન છે તેનું ભાવ દર્શન આપણે કર્યું કે જેમાં 10 ભક્તિના બીજરૂપનું વર્ણન કરેલું છે. એટલે આપણે કહેવાય છે ને કે દશેરા એટલે 10 ઇન્દ્રિય ઉપર વિજય અને 10 પ્રકારની ભક્તિનો ઉદય. માટે હવે આપણે જે સત્સંગ કરવા જઈ રહ્યા છીએ ને એ શ્રી વલ્લભના ચરણારવિંદમાં રહેલ 10 ભક્તિનું નિરૂપણ કહે છે. આપણે આશ્રયના પદમાં બોલીએ છીએ, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો દ્રઢ ન ચરણ ન કેરો. તો હવે આપણે વલ્લભના 10 નખ ચંદ્રનું ધ્યાન ધરવાથી 10 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે. તેનું ભાવ દર્શન કરીશું. ખૂબ સુંદર રસમય શૈલીમાં વર્ણન છે. અહીં વાત કરી છે ચંદ્રની, નખચંદ્રની, અને ઉદય થયો છે ભાગ્યનો. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયું છે. તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. કારણ કે દશેરા એટલે પ્રેમલક્ષણા ભક્તિના સ્વરૂપને આપણે સમજવાનું છે. અને અત્યારે આ સત્સંગ લઈશું અને પછી કરે કરાવે શ્રીનાથજી તો આપણે નિરોધ લક્ષણ ગ્રંથનો પણ ભાવ દર્શન કરીશું કે જેમાં નિરોધ કોને કહેવાય અથવા તો રાસપંચાધ્યાયીમાં જે નિરોધનું સ્વરૂપ વર્ણવ્યું છે તેનું ભાવ દર્શન કરીશું. માટે કોમેન્ટ બોક્સમાં પણ આપ જરૂરથી જણાવશો કે આપને શું શ્રવણ કરવું છે. તો ચાલો હવે 10 નખ ચંદ્રનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના 10 નખ ચંદ્રનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે કે જે શ્રી વલ્લભ કે જે 10 પ્રકારની ભક્તિનું સૂચન કરે છે અને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. અને સાથે સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રીમદ આચાર્ય ચરણ સ્વરૂપ ધ્યાન ચિંતન ગ્રંથમાં પણ શ્રી વલ્લભના 10 નખ ચંદ્રનું વર્ણન કરેલું છે. તો ચાલો ને તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રી સુરદાસજીએ કહ્યું છે ને કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો. વાલા વૈષ્ણવો, આજે આપણે વલ્લભના 10 નખ ચંદ્રનું ધ્યાન ધરીશું. 10 નખ ચંદ્રનું ધ્યાન ધરવાથી શું આપણને મળશે તેની અનુભૂતિ આપને આ સત્સંગમાં જરૂરથી થશે. એટલો સુંદર ભાવ છે. આ 10 નખ ચંદ્ર એ 10 પ્રકારની ભક્તિનું નિરૂપણ કરનારી છે અને આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા આ 10 નખ ચંદ્ર છે. વાલા વૈષ્ણવો, સત્સંગની શરૂઆત કરીએ તે પહેલા એક એ કહેવાનું કે ચંદ્ર શું આપે? તો કહે શીતલતા આપે. તો શ્રી મહાપ્રભુજી ભક્તોના તાપને નિવારણ કરવા માટે 10 નખ ચંદ્ર ધર્યા છે. એટલે આ 10 નખ ચંદ્રનો સુંદર ભાવ આજે આપણે સમજવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણી સાથે એક કબૂતર પણ છે. એક કબૂતર ઘાયલ થયેલું આવ્યું અને તે અહીં બેઠું છે. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી સપ્તશ્લોકીમાં કહી રહ્યા છે, યદંઘ્રી નખ મંડલ પ્રસૃત વારી પીયુષયો વરાંગરદયે કલિસ્તૃણમિવેહ તુચ્છીકૃત વ્રજાધિપતિરિન્દિરા પ્રભૃતિમૃગ્યપાદાંબુજઃ ક્ષણેન પરિતોષિતસ્તદનુગત્વમેવાસ્તુ મે. એટલે જેમના ચરણ કમલના નખમંડળમાંથી વહેતું જળરૂપી અમૃત જે ભક્તોના મસ્તક અને હૃદયને પ્રાપ્ત થયું છે તે ભક્તો કળિયુગને તણખલાની જેમ
તુચકારે છે. અને લક્ષ્મીજી વગેરે પણ જેમના ચરણ કમળની શોધમાં છે એવા વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણને જેમણે ક્ષણવારમાં સંતુષ્ટ કર્યા છે એવા શ્રી વલ્લભનો દાસપણું એટલે કે દાસત્વ મને પ્રાપ્ત થાવ. અહીં શ્રી પ્રાણ વલ્લભના ચરણ કમલના નખમંડળમાંથી વહેતું જળ અમૃત રૂપ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે દશનખ ચંદ્રનું ભાવ દર્શન કરી રહ્યા છીએ અને કહે છે કે શ્રી પ્રાણ વલ્લભના ચરણ કમલના નખમંડળમાંથી વહેતું જળ અમૃત રૂપ છે. આ અમૃત રૂપ જળથી જે ભક્તોના મસ્તક અને હૃદય ભીંજાય છે તે અંગો શ્રેષ્ઠ અને અલૌકિક બની જાય છે. તેથી તે ભક્તો કળિયુગને પણ તણખલા જેવો ગણી તેને તુચકારે છે. અર્થાત તણખલાની જેમ કળિયુગને ન ગણ્યા ગણે છે, તેને ગણતરીમાં જ લેતા નથી. હવે આ રસ અમૃતરૂપ રસ કયું છે? તો ભક્તિ રસ છે. ભગવત ચરણ જળથી અલૌકિક બનેલા અંગો જોતા કળિયુગને ભય લાગે છે કે તેમનામાં પ્રવેશ કરવા જતા પોતે ભસ્મ થઈ જશે. તેથી કળિયુગ પોતે જ આવા ભક્તોથી દૂર રહે છે. આથી કળિયુગની શક્તિ તણખલા સમાન છે ભક્તોને માટે. વળી આ ચરણામૃત રસાત્મક છે. આથી લક્ષ્મીજી આદિ ભક્તો જ્યારે ભગવાનના ચરણ કમળને શોધતા તેમને પ્રાપ્ત કરે છે ત્યારે લીલા રસાત્મક પ્રભુના ચરણામૃતના પ્રભાવથી તેઓ ક્ષણવારમાં પ્રભુને પ્રસન્ન કરે છે. અહીં એક ગૂઢ રહસ્ય સમજવા જેવું છે. ભગવત ચરણારવિંદ રસ રૂપ છે. તેમાંથી વહેતું ચરણ જળ પણ રસાત્મક રસપૂર્ણ છે. તેનો સંબંધ એટલે કે પ્રાપ્તિ થાય છે ત્યારે તેના દ્વારા ભગવત સ્વરૂપમાં નિષ્ઠા અને વિવિધ ભાવો પ્રગટે છે. તેને લઈને હૃદય સહિત શરીરના બધા અંગોને રસાત્મક સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન, સ્પર્શ આદિની અભિલાષા વિશેષ પ્રમાણમાં થાય છે. તે અભિલાષા સિદ્ધ થતા તે ભક્તોના રૂપ ભગવાન જેવા બની જાય છે. ત્યારે અલૌકિક વિરહ અગ્નિમાં કળિયુગ પણ તણખલાની જેમ બળી જાય છે. પછી વિરહરૂપી ક્લેશ દૂર થતા તે જ ક્ષણે પ્રભુનો સાક્ષાત સંબંધ થતા વ્રજાધિપતિ તે ભક્તથી પ્રસન્ન થાય છે. આમ ચરણ જળનો આવો સર્વોત્તમ ઉત્કર્ષ છે. વાલા વૈષ્ણવો, લૌકિક ચરણ માં જે નખ હોય છે તે કેવા કઠણ હોય છે અને અહીં શ્રી મહાપ્રભુજીના નખચંદ્ર રસરૂપ કહ્યા છે એ અલૌકિકતા સૂચવે છે. હવે જેવા અલૌકિક ચરણ કમલો અને ચરણરજ પ્રભુના છે તેવા શ્રી મહાપ્રભુજીના પણ છે. શ્રી વલ્લભના ચરણ કમળ અને ચરણામૃત આ જ ફળ આપે છે. શ્રી વલ્લભના શરણે જવાથી આપના લૌકિક ચરણામૃતનો સંબંધ આપણા શરીર અને હૃદય સાથે થવાથી વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણમાં આપણી રતિ એટલે કે પ્રેમ થાય છે. આમાંથી એક બીજો ભાવ પણ પ્રકટ થાય છે. અગાઉના શ્લોકમાં શ્રી વલ્લભને સૂર્યરૂપ કહ્યા. અહીં આપના ચરણ કમળમાંથી વહેતા જળ વિશે કહ્યું. તેના દ્વારા કલીના ખંડનની વાત કરી. તેથી ભગવાનનો સંતોષ બતાવ્યો. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટક સ્તોત્રમાં યમોપી ભગિની સુતાન એ શ્લોકમાં શ્રી યમનાજીનો સાધારણ ધર્મ બતાવ્યો. શ્રી યમનાજી પોતાના જીવોને યમયાતના ભોગવવા દેતા નથી. ત્યાર પછીના શ્લોકમાં ઇયમ તવ કથાતિકામાં શ્રી યમનાજીનો અસાધારણ ધર્મ તનુ નવત્વનું દાન બતાવ્યું. મંડળમાંથી પધારતા શ્રી યમનાજીના જળમાં કલીના દોષોનું ખંડન કરવાનું સાધારણ સામર્થ્ય હોવાથી આપ કાલિંદી કહેવાયા. આપના સાનિધ્યથી અમને તનુ નવત્વની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરવામાં આવી. આમ શ્રી યમુનાજીમાં ભગવાનને પ્રસન્ન કરવા રૂપી અસાધારણ ધર્મ છે તેમ બતાવ્યું. એ જ પ્રમાણે શ્રી વલ્લભના ચરણ સંબંધી આ જળમાં પણ કલીનું ખંડન કરવા રૂપી સાધારણ ધર્મ અને વ્રજાધિપતિને પ્રસન્ન કરવા રૂપી અસાધારણ ધર્મ છે. તનુ નવત્વની પ્રાપ્તિ માટે જેમ શ્રી યમુનાજીનું સાનિધ્ય જરૂરી છે તેમ તનુ નવત્વ માટે અહીં શ્રી વલ્લભના દાસત્વની વિનંતી કરવામાં આવી. તનુ નવત્વ પ્રાપ્ત થતા ભગવાનનો સ્નેહ સુલભ થાય છે એમ સમજાય છે. શ્રી યમુનાજીએ જેમ કુમારિકાઓના મનોરથ પૂર્ણ કર્યા તેમ આધુનિક સમયના શ્રી વલ્લભ નિજ સેવકોના મનોરથ પૂર્ણ કરે છે. શ્રી યમુનાજીનું જળ રસાત્મક છે તેમ શ્રી વલ્લભનું
ચરણામૃત પણ રસાત્મક છે. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના ચરણ નખમંડલો કોમળ અને સ્નિગ્ધ છે. તેના પર અભિષેક કરાતું જળ ત્યાં ન રહેતા નીચેની તરફ વહે છે. તે કેવળ જળ નથી, પણ ચરણ કમળનું અમૃત છે, ચરણામૃત છે. આવું અલૌકિક ચરણામૃત શ્રી વલ્લભના સેવકો તેમના મસ્તક અને હૃદય પર ધારણ કરે છે. આથી શ્રી વલ્લભ ચરણામૃત સ્વરૂપે નિજજનોના મસ્તક અને હૃદયમાં બિરાજી તેમને અભય બનાવે છે. કલયુગ જગતના અન્ય જીવોને ભયભીત કરે છે, પણ અભયદાન પામેલા શ્રી વલ્લભના સેવકો કલયુગને ગણતરીમાં જ લેતા નથી. તેનાથી ભય પામતા નથી. કલયુગના તણખલા જેવો ગણે છે, તુચ્છ ગણે છે. શ્રી વલ્લભના જ્ઞાનાત્મક ચરણ કમલના અમૃતનો આ ઉત્કર્ષ છે. પછી અહીં કહે છે કે ચરણારવિંદનું દાસત્વ એ જ પુષ્ટિ જીવોનો જ્ઞાન ધર્મ છે. કારણ શ્રી વલ્લભના ચરણ કમલો જ્ઞાન ધર્મ રૂપ છે. પછી આગળ કહે છે ચરિત્ર સંગતિમાં કે માધવ ભટ્ટ કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમના ગુરુ કેશવ ભટ્ટની સાથે તેઓ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. તેમણે દીનતાથી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં બેસી શ્રી ભાગવતનું કથામૃતનું પાન કર્યું. શ્રી વલ્લભના ચરણ કમળની રજ તેમના હૃદય અને મસ્તકે લાગતા તેઓ શ્રી વલ્લભના કૃપાપાત્ર સેવક થયા. શ્રી વલ્લભની સાથે રહી ગ્રંથ લેખનની સેવા આજીવન કરી. શ્રી વલ્લભના ચરણ કમલનો આવો અદ્ભુત પ્રતાપ છે. સિંધમાં નગરઠઠામાં નારાયણદાસ લુવાણા થઈ ગયા. બાળપણથી તેઓ રોગી હતા. આખા શરીરે ફોલ્લાઓ થયા હતા. કોઈ દવા અસર કરતી ન હતી. ત્યારે શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. આપના ચરણ સ્પર્શથી નારાયણદાસનું શરીર તે જ ક્ષણે નિરોગી થઈ ગયું. એટલે જ આપણે કહીએ છીએ ને, નમો વલ્લભાધીશ પદ કમલ યુગલે સદા વસતુ મમ હૃદય વિવિધ રસ ભાવ વલિતમ અન્ય મહિમા ભાસ વાસના વાસિતમ મા ભવતુ જાતુ નિજ ભાવ ચલિતમ ભજતુ ભજનીયમતી શૈતિ રુચિરમ ચિરમ ચરણ યુગલમ સકલ ગુણ સુલલિતમ વદતી હરિદાસૈતિ મા ભવતુ મુક્તિરપી ભવતુ મમ દેશ શત જન્મ ફલિતમ નમો વલ્લભાધીશ પદ કમલ યુગલે સદા વસતુ મમ હૃદય વિવિધ ભાવ રસમ ભાવ વલિતમ. અને હજી કહેવાય છે ને કે શ્રી વલ્લભ જો કે ચરણ કમલ ભજ અરે મન જો ચાહે પરમારથ માર્ગ વામ કામ હિત કારણ સબ બાખંડ કરત ઉદારથ દેવી દેવ દેવતા હરિ બિન સબ કો ભજત આપને સ્વાર્થ શ્રી ભાગવત ભજન રસ મહિમા શ્રી મુખ વાક્ય કહ્યા જો યથાર્થ તીન્યો લોક વિદિત યહ માર્ગ જીવ અનેક કિએ જુકૃતાર્થ મોહનદાસ શરણ આએ બિન ખોએ દિન પાછીલે અકારથ रुचिर पद कमल श्री वल्लभाधीश के रैन और दिवस निज शरीर शिर सी धरिए गहत दृढ़ बाह जिहि कान श्री नंद सुत पत्र फल पुष्प सेवा अनुसरिए प्रेम भाव ते निकट संतत रहत राख विश्वास व्रत ते नटरिए श्री विठ्ठल गिरिधरन लक्ष्मण सुवन भक्त के भवन में वास करिए. આ રીતે શ્રી ગોસાઈજીએ સપ્તશ્લોકીમાં શ્રી વલ્લભના દશનખ ચંદ્રનું વર્ણન કર્યું છે અને વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગોસાઈજીએ સમજાવ્યું છે. તેમાં કહ્યું છે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્તમાન પ્રાકટ્યમ યત્કૃતમ તે તદુત નિજ કૃતે શ્રીહુતાશેતિ મન્યે યસ્માદસ્મિન સ્થિતો યત્ કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યથા તદ્ ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ
એટલે તમે ભૂમિ ઉપર પ્રકટ થઈને, એટલે શ્રી વલ્લભ પ્રભુએ ભૂમિ પર પ્રકટ થઈને શ્રી વ્રજપતિના ચરણ કમળની સેવાના માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગનું જે પ્રાકટ્ય કર્યું તે ખરેખર પોતાના ભક્તોના હિત માટે. હે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, હું એવું માનું છું, કારણ કે આ માર્ગમાં રહેલો કોઈ જીવ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે આરોગાવા ઈચ્છે છે તે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ રુચિપૂર્વક હસતા હસતા પોતાના મુખારવિંદમાં મૂકે છે, એટલે કે આરોગે છે. હવે અહીં આપ સમજાવી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં પરમાત્માના કોઈ વિભૂતિરૂપ સેવ્ય નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ સેવ્ય છે. શ્રી ગુસાઈજી એમના ચરણને કમળની ઉપમા આપી છે. કમળ શીતળ, સુગંધી અને રસાત્મક હોવાથી સુખદ છે. વળી કમળ તાપાત્મક પણ છે, સૂર્યના પ્રકાશથી ખીલે છે. એવી રીતે ભગવાનના ચરણ પણ સુખદ અને તાપાત્મક છે. તે પોતાના નિજ ભક્તો માટે છે, બધા માટે નથી. આથી શ્રી મહાપ્રભુજી પોતાના નિજ ભક્તોને કૃતાર્થ કરવા માટે પોતે પ્રકટ થયા અને આ સેવા માર્ગ પણ પ્રકટ કર્યો. શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલા આવા પુષ્ટિ માર્ગમાં જે જીવો સેવકો બનીને રહ્યા છે, જેમની વાણી, મન અને કાયા પ્રભુ સાથે જોડાયેલા છે, એવા જે ભક્તો કોઈ વસ્તુ શાસ્ત્રની રીતે કે તે વિના કોઈ પણ રીતે કોઈ પણ દેશમાં કોઈ પણ સ્થળે પ્રભુને સમર્પણ કરવાની ઈચ્છા કરે તો શ્રી ગોપીજન વલ્લભ સ્વયં પ્રસન્નતાથી તે અંગીકાર કરે છે. ગોપીકેશ શબ્દથી એમ સૂચવ્યું કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ શ્રી સ્વામિનીજી સાથે સેવ્ય છે. આથી પ્રભુ સર્વ લીલા પરિકર સહિત આરોગે છે. પ્રભુના શ્રીમુખના અધિષ્ઠાતા શ્રી મહાપ્રભુજી છે. તેથી સ્વવદન કમલે દ્વારા એ સમજાય છે પ્રભુની સાથે શ્રી મહાપ્રભુજી પણ આરોગે છે. અને શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ હોવાથી આપનો સ્વભાવ અતિશય ઉષ્ણ છે, છતાં પણ આપ વિરહતાપથી પીડાયેલાઓ ઉપર આપ અતિ શીતળ વચનો દ્વારા અમૃતના પુંજની વૃષ્ટિ કરનારા છે. તે જ સમયે અતિશય માયાથી મોહ પામેલા આસુરીજનોને આપ તાપ આપો છો. આ રીતે આપ આપનું શ્રી કૃષ્ણનું મુખારવિંદનું પણ પ્રકટ કરો છો અને આપનામાં રુદ્ર એટલે કે મહાદેવનું પ્રાકૃત અગ્નિત્વ નથી એમ બતાવો છો, કારણ કે આપનું અલૌકિક અગ્નિત્વ વ્રજ ભક્તોના સમૂહને આનંદ આપે છે. શ્રી મહાપ્રભુજીની વાણીમાં પણ અલૌકિક વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. આપની વાણી વિરહતાપથી પીડિત ભક્તોને શીતળ બનાવે છે અને આપના વચનો ભક્તોને અતિ શીતળ બનાવે છે, તેમના તાપનું હરણ કરે છે. અમૃત રૂપા હોવાથી ભક્તોને દિવ્ય જીવન આપે છે, તનુનવત્વ આપે છે અને એ જ વાણીનું શ્રવણ અતિશય સાંસારિક મોહમાં ફસાયેલા જીવોને દજાડે છે. આવી રીતે એક જ સમયે આપની વાણીના બે વિરુદ્ધ ધર્મો પ્રકટ થયા છે. એક તો ભક્તોના તાપની નિવૃત્તિ અને બીજું આસુરી જીવોમાં તાપની પ્રવૃત્તિ. આવો વિરુદ્ધ ધર્મ મહાદેવજીમાં નથી. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા કહે છે કે શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખ સ્વરૂપ છે. પ્રભુનું મુખ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે, તેથી શ્રી મહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. પ્રભુનું મુખ આનંદરૂપ છે, તેથી અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે. આપે સેવા સાગર પ્રકટ કર્યું. આપ આનંદમય હોવાથી સેવા સાગર આપનું કાર્ય છે, તે પ્રકટ કરવાના કારણરૂપ આપ છો. સેવા સાગર આનંદમય છે, કારણ શ્રી મહાપ્રભુજી આનંદમય છે. અને આ કારણે કાર્ય અને કારણની એકરૂપતા સિદ્ધ થાય છે. કાર્ય આનંદ સાગર હોય તો કારણ પણ આનંદ સાગર જ હોય. હે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ સ્વામી, એક ક્ષણ પણ આપનું સાનિધ્ય મળે ને તો આપની કૃપાથી પ્રાણપ્રિય શ્રી વ્રજપતિનું વદન નિરખવાની આરતીનો તાપ મનુષ્યમાં પ્રકટ થાય, તે તો અતિશય યોગ્ય જ છે. અને પછીથી આપનું સાનિધ્ય ન હોય ત્યારે એ મુખચંદ્ર નિરખ્યા બાદ પણ એના દર્શન માટેનો તાપ અત્યંત પ્રચુર પ્રમાણમાં વધે છે. એ બાબત અત્યંત આશ્ચર્ય પ્રમાણે તેવી છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે કૃપાબલથી તેઓના સ્વરૂપમાંના સર્વ સંદેહોને દૂર કરીને
હવે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન અહીં નિરૂપવામાં આવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કઈ રીતે ધરવું તે વિશે અહીં કહે છે. અને આપણે વાત કરી રહ્યા છીએ દશનખ ચંદ્રની. તો શ્રી સ્વામી એવા શ્રી વલ્લભાધીશ તથા શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ એક આશ્રયવાળા, આહવાન કરનાર, બોલાવનાર એવા મારા હૃદયમાં સદા બિરાજો એવી વિનંતી શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. પોતાની મેળે જ કૃપા કરનારા સ્વામી શ્રી વલ્લભાધીશ પ્રભુચરણ દિન એવા મારા પર કૃપા કરો. સ્વામી શ્રી વલ્લભાધીશ શ્રી વ્રજનાથના ચરણના આશ્રયવાળા મારા પર સદા પ્રસન્ન થાવ. સ્વામી શ્રી આચાર્ય ચરણ અને પ્રભુચરણો મને હંમેશા બધા ફલોના મસ્તક પર રહેલું દાસ્ય આપો. મારા સ્વામી શ્રીમદ આચાર્ય ચરણ અને શ્રી ગુસાઈજી અનન્ય પોતાના સેવક એવા મને કોઈ દિવસ પણ તજો નહીં. મારા સ્વામી શ્રી વલ્લભાધીશ્વર માત્ર પ્રમેય બળથી મારા હાથને મજબૂત રીતે પકડો. મારા સ્વામી શ્રી વલ્લભાધીશ્વર મારા મસ્તક ઉપર શ્રીહસ્ત ધારણ કરીને મારી પીડાને દૂર કરો. સમર્થ લોક વિલક્ષણ અલૌકિક મારા સ્વામી શ્રી વલ્લભાધીશ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુ મારા મસ્તક ઉપર બિરાજો. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા કહે છે કે વ્રજ સ્ત્રીઓનું હૃદય શ્રી કૃષ્ણ ભગવાનના વિયોગના ભાવથી ભાવનાયુક્ત છે. તેમ વ્રજ સ્ત્રીઓ પણ ભગવત ચરણ ભાવની પ્રાપ્તિરૂપ જે ફળ છે એવા છે. એટલે શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ સમજાવતા કહે છે કે જેવા શ્રી કૃષ્ણ પ્રભુ તેવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે વ્રજ સ્ત્રીઓ, વિરહવતી વ્રજ સ્ત્રીઓ, વ્રજાંગનાઓને તે નક્કી ગૂઢ સ્થાયી ભાવ છે એવો નિશ્ચય છે. શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગો તેવા પ્રકારના એટલે કે આનંદરૂપ છે. માટે શ્રી વલ્લભ પ્રભુના વિરહ વખતનો સ્ત્રીઓનો વિરહ ભાવરૂપી જે અગ્નિ છે તે શ્રી મહાપ્રભુજી છે. જેમ શ્રી કૃષ્ણનું રૂપ વિશિષ્ટ આનંદરૂપ છે, તેમ તેના અવયવો કર, પાદ, મુખ આદિ પણ આનંદરૂપ છે. તે મુજબ શ્રી વલ્લભ મહાપ્રભુજીના સર્વ અવયવો કર, ચરણ વગેરે પણ આનંદરૂપ છે. વાલા વૈષ્ણવો, શ્રીમદ આચાર્ય ચરણ સ્વરૂપ ધ્યાન ચિંતન ગ્રંથમાં પણ દશનખ ચંદ્રનું વર્ણન છે. હવે પહેલા આપણે તે લઈશું અને તેના દ્વારા જે 10 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ તેનું અનુસંધાન લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, મહાનુભાવી સુરદાસજીએ અંતિમ ભેરીનાદથી કહ્યું, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અંધેરો. આ દશા નખચંદ્ર સુધાપતિની છે. એટલે દશા સંખ્ય નખ સુધાધિપતિ સતત સ્થાન જાત વિજ્ઞાન ગગનોપમાનમ. દશનખ ચંદ્ર કિરણ રંજિત હૈ પદ્મનાભ અખિયા અરુમાની. એટલે આ દશનખ ચંદ્રો દશધા એટલે કે દશમી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ અથવા 10 પ્રકારના ભક્તિ ભાવવાળા શ્રી સ્વામીનીજીમાં લાવણ્યામૃત સુધાને વર્ષાવવા વાળા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આ દશનખ ચંદ્રો દશમી ભક્તિ પ્રેમ લક્ષણા અથવા 10 પ્રકારની ભક્તિ ભાવવાળા શ્રી સ્વામીનીજીમાં લાવણ્ય અમૃત સુધાને વર્ષાવવા વાળા છે. સારસ્વત કલ્પમાં પણ શ્રી વ્રજ સીમંતિનીઓએ ધર્મી વિપ્રયોગાત્મક જેવો પરમ પુરુષાર્થ આ નખચંદ્રની છટા એટલે કે કિરણોથી જ પ્રાપ્ત થયું છે. એટલા માટે શ્રી સુરદાસજી કહે છે કે આ નખચંદ્ર છટા એટલે કે ચાંદનીના પ્રકાશ વગર સારા જગમાં સબજુગમાં અંધારું જ જાણવું જોઈએ. આપ શ્રી નિજજનોને શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ એ નામવાળા સ્વરૂપથી ભણાવીને શીખડાવીને ચતુર બનાવે છે, અથવા સંયોગાત્મક સ્વરૂપથી પ્રાપ્ત સુખ પરિચ્છિન્ન એટલે કે સીમિત છે, અને ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપથી મળવાનું સુખ અપરિચ્છિન્ન છે, અથવા અગણિત અનંત રૂપથી મળતું સુખ છે, અથવા તો વિપ્રયોગ સ્વરૂપ તાપાત્મક છે અને આ તાપાત્મક સ્વરૂપથી જ એટલે કે અગણિત આનંદનો અનુભવ થાય છે, અને આ
અગણિત આનંદના ભોગતા પ્રિયતમને તત્સુખાત્મક સેવા પણ અગણિત આનંદને પ્રાપ્ત કરવાથી થાય છે. આપ શ્રીનું મહોદાર ચરિત્રનું વર્ણન શ્રી હરિરાય ચરણ આ પદમાં કરે છે. પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુણ ગઈએ હો. શ્રી કૃષ્ણ જ્ઞાનદહ અને ગુરુ નામનું કાર્ય ઉપરોક્ત પ્રકારના સ્વરૂપથી યુક્ત એટલે કે જોડાયેલું છે. પોતાના ચરણ કમલમાં જ મનવાળા સ્વકીયોને ઉપર બતાડેલા પ્રકારથી ભણાવીને ચતુરાઈથી યુક્ત કરે છે. શ્રી પદ્મનાભદાસજીના પદમાં શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે દમલા પ્રભુદાસ બડભાગી તિનકો પુની પુની આપ સિખાવે. પ્રેમ વિવશ વૈ શ્રી વલ્લભ પ્રભુ નયનન સૈનન અર્થ જનાવે. પ્રતગટ પ્રત્યક્ષ યશોદાનંદન રસિક સભા મેં સબે બતાવે. એટલે આપણે પણ દમલાજીને વંદન કરીએ અને વિનંતી ધરીએ કે અમે પણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને રંચક સમજી શકીએ એવી આપ કૃપા કરો. ભગવદીઓની કૃપાથી જ આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજી શકીશું. અને અહીં કહે છે કે પ્રકટ પ્રત્યક્ષ યશોદાનંદન રસિક સભા મેં સબે બતાવે. પરંતુ વૃંદાવન રમ્યક અવની રસ ઉર સંપુટ તે કૌ ન પાવે. પદ્મનાભ દાસ ગિરિધર રસ લીલા વેણુનાદ કી બતિયા ભાવે. ઉર સંપુટ તે કૌ ન પાવે नैन सैन में अर्थ बता रहे हैं. निज जन दमला प्रभुदास जी को आप सिखा रहे हैं. अरे श्रीनाथजी, वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં. નિગૂઢ હૃદયો નન્ય ભક્તેશુ જ્ઞાપિતાશય નામનું રહસ્ય આ પદમાં આપણને જાણવા મળે છે. પછી કહે છે કે વાગધીશ રૂપ રંગ જાનત હૈ વ્રજવધુ મુરલી કા મગ અનુભવ કર આઈ. રાગ અનુરાગ શ્યામ અંગ અંગ કુંજન મેં પ્રવેશ વિદ્યા ભલે હી સિખાઈ. એટલે મુરલિકા મગ અનુભવ કર આઈ એટલે વ્રજવધુ ગોપીજનોએ સારસ્વત કલ્પમાં વેણુનાદ દ્વારા શ્રી વાગદીશ ચરણના અમૃત સુધા સ્વરૂપનો અનુભવ પંચપર્વા વિદ્યાના દાનથી કર્યો. તે જ અમૂર્ત સુધા સ્વરૂપ શ્રી વલ્લભના સાક્ષાત મનુષ્ય આકારે ભૂતલમાં પ્રકટ થયા. આપ શ્રીના એવા પ્રાકટ્યના દર્શન ચંપારણ્યથી દૂર રહેવા વાળા હરજીવનદાસને બાલ વયમાં પલનામાં પોઢ્યા હોય એવા થઈ રહ્યા છે. અરે શ્રીનાથજી, અને એમની માતાને સંબોધીને વધાઈ આપી રહ્યા છે. એમાં પ્રકટ્ય શ્રી વલ્લભ દેવ વ્રજવધુ અને હરજીવનદાસ પ્રવૃત્તિએ રૂપથી પ્રકટ થયેલા સુધા સ્વરૂપનો સાક્ષાત અનુભવ કર્યો. શ્રી ગોકુલેશ પ્રભુ આપ શ્રી વલ્લભના ગુરુ નામના રહસ્યને પ્રકટ કરે છે. મૂલધામની રસાત્મક બ્રહ્મ એય પીભ્યા નૃણાદિષુ. શ્રીમદ વલ્લભ અગ્નિમાં મુખારવિન ફલ વિપ્રયોગાન્ય અનુભવના કૃતિ. ગુરુત્વ મનુરુવ સિદ્ધ્ય મેવા સ્થિતિ જ્ઞાપનાયા કે તમ ગુરુઃ ઇતિ. સ્વસ્ય ગુરુત્વમ બહુલી ભાવાર્થ પ્રદર્શકે ભાવૈસ્થૈવ વ્રજવન. યોરિદાની તને શુભ પરમ નાલા દિવ્ય કુર્વન. ઇતિ કિમધિકમ વદામ્યહમ પ્રભો નિરવધિ ભાવરામ પ્રાપ્તિ. એટલે સ્વકીયો કે પ્રતિ આ મોટો પક્ષપાત અવર્ણનીય છે. એટલે સ્વકીયોને ભણાવીને ભાવાત્મક સ્વતંત્ર ભક્તિરસ સ્વરૂપમાં પ્રવેશ કરાવે છે, જેનું નિરૂપણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ ગ્રંથમાં કર્યું છે. હવે પુષ્ટિના સૂક્ષ્મ સિદ્ધાંતનો વિચાર કરે છે. તો અંતર્ગૃહગતા મુખ્ય લક્ષ્મી ભાવરૂપા નથી. એમણે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમમાં સાયુજ્ય પ્રાપ્ત કર્યું છે. જો મુખ્ય લક્ષ્મી રૂપા હોય તો નિત્ય રમણનું સુખ પ્રાપ્ત કરત. જો કે રાસમાં અંતર્ગૃહગતાને સાથે પ્રત્યક્ષ રમણ થયું છે, પરંતુ ફરી પુરુષોત્તમે સ્વયંના હૃદયમાં પ્રવેશ કરાવ્યો. સર્વાત્મ ભાવવાળા વ્રજ સ્ત્રીઓ જેવો એમનો અધિકાર નથી. હવે તદશો અપી નૈવહી વસ્તુતઃ લક્ષ્મી અંશ પણ નથી. એટલે સર્વોત્તમજીમાંની મોટી સ્વતંત્ર ટીકા અંતર્ગત શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે કે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ.
એટલે જે વ્રજ સ્ત્રીઓએ રાસમાં પ્રવેશ કર્યો, મહારાસ પછી તે વ્રજ સ્ત્રીઓના સર્વાત્મા ભાવવાળા પ્રભુના હૃદયમાં તથા પ્રભુના હૃદયમાં તે વ્રજ સ્ત્રીઓના ભાવરૂપથી ઓતપ્રોત થઈ અને જે તે ભાવ સંબંધવાળી રાસ સ્ત્રીઓ વિરહ ભાવથી થઈ. અર્થાત તેમના ગોપીજનોના હૃદયરૂપ અધિષ્ઠાનમાં જો મૂળ વિપ્રયોગ ભાવાત્મક શુદ્ધ પુષ્ટિ સ્વરૂપ કૃષ્ણ બિરાજે છે, તે કૃષ્ણની વિભાવના કરે. અહીંયા એ સમજવું જરૂરી છે, આ ગ્રંથ ધ્યાન ચિંતન શ્રીમદ આચાર્ય ચરણનું નિરૂપણ છે અને એમાં કૃષ્ણ વિભાવનીય તેની જે આજ્ઞા કરી છે તે ઉભય સ્વરૂપની એકરૂપતા સૂચિત છે. ત્યાં કૃષ્ણ સ્વરૂપમાં તાપ ભાવ ભાવાત્મક મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ છે એમ વિશેષ કરીને ધ્યાન ચિંતન કરવું જોઈએ. એટલે શ્રી વલ્લભ પ્રભુના ધ્યાન ચિંતન ગ્રંથમાં આ દશનખ ચંદ્રનું વર્ણન કરવામાં આવ્યું છે અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર રીતે આ દશનખ ચંદ્રનું વર્ણન કર્યું છે અને 10 પ્રકારની ભક્તિનો તેમાં સમાવેશ પણ કરવામાં આવે છે. 10 પ્રકારની ભક્તિ પણ આપણે સમજીશું, પરંતુ હજી અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ વિયોગગ્નિ સ્વરૂપ કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ હે શ્રી વલ્લભ, હું આપનો છું. શ્રી કૃષ્ણની અધર સુધાના ધામથી ભરપૂર એવા શ્રી અંગોથી આવૃત અને શ્રીમદ ભાગવતના ભાવ સમુદ્ર રૂપ હે શ્રી વલ્લભ, હું આપનો છું. ભાવાત્મક પ્રભુની સ્વરૂપ આરતી રૂપ ભાવ સેવાના પ્રદર્શક અને તે ભાવને લીધે જ જેમના ચરણ કમળ પ્રિય છે એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. કરુણાયુક્ત નેત્રોની દ્રષ્ટિથી પાપોનો નાશ કરનારા અને નિસાધનજનોના સ્વામી હે શ્રી વલ્લભ, હું આપનો છું. મધુર મુખારવિંદવાળા, મધુર નેત્રોવાળા, મધુર અધરવાળા અને મધુર સ્વરૂપવાળા હે શ્રી વલ્લભ, હું આપનો છું. દીનતા માત્રથી સંતુષ્ટ થનારા, દીનતા માર્ગનો બોધ કરનારા અને દીનતાથી પૂર્ણ હૃદયવાળા હે શ્રી વલ્લભ, હું આપનો છું. અંગીકૃત જનોના અનેક અપરાધોનો નાશ કરવાને સક્ષમ અને શ્રીહસ્તથી ભક્તોનો નિર્વાહ વહન કરનારા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપનો છું. કોઈથી ન આપી શકાય એવા ફળદાન અર્થે સંપૂર્ણ ભાવે કેવળ હરિદાસોથી જેમના ચરણ કમળોની સેવા કરવામાં આવી છે એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં આપણને નખચંદ્ર વિશે સમજાવતા કહી રહ્યા છે કે જેમ વિશેષણો વાળું કૃષ્ણનું રૂપ છે તેમજ વિશેષણો વાળા કૃષ્ણના અવયવ છે, તે પ્રકારે કૃષ્ણથી અવ્યાત્મક કૃષ્ણ રૂપથી યુક્ત કર પાદ આદિ છે. અર્થાત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની કૃષ્ણ રૂપતા અને જે પ્રકારે કૃષ્ણના વિશેષણ રસોવેર સહ સદાનંદ વગેરે છે તેમજ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના છે. આપ શ્રીનું સ્વરૂપ શ્રી કૃષ્ણમુખ છે એટલા માટે અધર સુધા સ્વરૂપ છે, ભાવાત્મક માધુર્ય સુધાકર છે. આપ શ્રીના એ સ્વરૂપનું નિરૂપણ શ્રી હરિરાય ચરણે શ્રી વલ્લભ પંચાક્ષરમાં કર્યું છે. એનાથી એક અવયવમાં સર્વ અવયવ છે આ વાત ગીતાજીના વાક્ય પ્રમાણથી કહી છે. અને આપ શ્રીના પ્રાકટ્યના સમયે સ્વરૂપનું પદ પદ્મનાભ દાસજી દ્વારા લખેલું છે કે પ્રકટ ભય ધન ચંદ્રમાં શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ નવ નિકુંજ લીલા લીએ રહિત સુધા નિધિ નેહ. એટલે રહસ્ય એટલે કે એકાંત ધર્મી વિપ્રયોગાત્મક શ્રી સ્વામિનીજીના હૃદય રૂપ આકાશ કુટીરમાં બિરાજતા આપશ્રીના સુધાનિધિ તાપાત્મક માધુર્ય સુધા સ્વરૂપ અત્યંત કરુણાને લઈને આ ભૂતલ ઉપર વિરહી સ્વકીઓ માટે પ્રકટ થયું છે. આ સ્વરૂપના અનુભવના અધિકારીની દુર્લભતાનું કથન શ્રી પદ્મનાભદાસજીના શબ્દોમાં જોઈએ તો તહામ પ્રવેશ દ્વૈ ભ્રમર કો દામોદર પ્રભુદાસ. એટલે રસકુંજને પ્રવેશ કરते हुए हमने दो ही भ्रमर को देखे, દમલાજી ઓર પ્રભુદાસ ચલોટા. એટલે હવે આપણે એટલું કરવાનું કે દામોદરદાસ સરસાનીજીની વાર્તા અને પ્રભુદાસ ચલોટાની વાર્તા ખૂબ જ મનોચિંતન પૂર્વક ધ્યાનથી વાંચવાની, પછી તેનું અવલોકન કરવાનું કે આ વાર્તામાં શું કહેવા માંગે છે, શા માટે રસકુંજ में પ્રવેશ કરते हुए दो ही भ्रमर देखे એમાં બંને વૈષ્ણવો માટે કહ્યું છે તેનું આત્મચિંતન આપણે કરવાનું.
પછી કહે છે કે શ્રી વલ્લભવરની પ્રાપ્તિ વિરહ અનુભવ રૂપી કષ્ટથી જ થઈ શકે છે. મહાનુભાવ શ્રી ભટ્ટજીનો પણ આ જ અનુભવ છે. તે પોતાના પદમાં કહે છે, શ્રી મધુરેશ મનોહર લક્ષ્મણ લાલ રસાલ નિકુંજ વૈભવ મુરલી નિધાન ગાન અને હરંધ્ર રંધ્ર પ્રિય મધુવ્રત સિંચત સોઈ નિધિ વિધિ વિધિ ઝલકી રહી કછુભાલ હૃદય નિધિક ગહવર વિલાસવન ભ્રુકુટી કુટી હૈ અનુચર દ્વારપાલ. श्री भट्ट ते तादृश है विकट स्वरूपता को विकट विचार अरु प्राप्ति हूँ विकट सो निकट कैसे करी कहिए तिनके हूँ विकट जे कहावे व्रजबाल. એટલે વ્રજબાલ એટલે શ્રી ગોપીજનોએ પણ વિરહ અનુભવ રૂપનો મહત કષ્ટથી શ્રી વલ્લભ અગ્નિનું તાપાત્મક માધુર્ય સુધા સ્વરૂપને પ્રાપ્ત કર્યું. એટલે ભાવાગ્નિના સ્વરૂપ જેવું સાકાર છે અને શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપની પણ તેવી જ વિભાવના કરવી જોઈએ. આ ભાવાગ્નિ સ્ત્રી ગૂઢ ભાવરૂપ છે. એમના વિશે કહે છે કે સહી ગૂઢ સ્થાયી ભાવ સ્ત્રીણામિતિ વિનિશ્ચય એટલે વસ્તુતઃ કૃષ્ણ સ્ત્રીઓના ગૂઢ સ્થાયી ભાવરૂપ છે એવું વિશેષણથી નિશ્ચય થાય છે. વાલા વૈષ્ણવો, આપને વચમાં એક વાત કહીશ. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે આપણા શ્રી ઠાકોરજી સ્ત્રી ગૂઢ ભાવાત્મક છે, શ્રી મહાપ્રભુજી સ્ત્રી ગૂઢ ભાવાત્મક છે. એનો મતલબ શું? એટલે સ્ત્રીઓમાં એવી કલા હોય છે કે કોઈ પણ તેનામાં મોહી જાય એટલે ત્યાં તેના રૂપથી નજર ન હટે. એટલે એવી રીતે શ્રી ઠાકોરજીમાં પણ એવું લાવણ્ય અમૃત છે કે એક દ્રષ્ટિ પણ આપણી જો એની સાથે મળી જાય ને તો પછી આજુબાજુ કંઈ દેખાતું નથી. પ્રભુમાં એવી કલા છે કે આપણું મન તેની તરફ ખેંચી લે છે. એટલે અહીં કહ્યું છે કે સ્ત્રી ગૂઢ ભાવ. અને મહાપ્રભુજીએ વેણુગીત શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરી સ્ત્રી ગૂઢ ભાવો પુષ્ટિ માર્ગે તત્વ. આ સ્ત્રી ગૂઢ ભાવ જ સુધા કહેવાય છે. ભાવાગ્નિ ભાવ સ્ત્રી ગૂઢ ભાવ દિવ્ય પ્રેમ સુધા એ સર્વે તાપાત્મક સુધાને જ બતાવે છે. વેણુગીતના સુબોધિનીજીમાં સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ ઇતિ કૃષ્ણ પદાર્થ ક્વચિત વિવૃત. એટલે આ પંક્તિનું તાત્પર્ય એ છે કે રમણકાળમાં બ્રહ્માનંદ રૂપા લક્ષ્મીનો ભોગ કર્યા પછી રસ આધિક્યના કારણે ભગવાનમાં લક્ષ્મી સમાન ભોગ્ય બનવાનો ભાવ પ્રગટે છે. તેને સ્ત્રી ભાવ કહે છે. આવી અવસ્થામાં પુરુષોત્તમ આવેશથી લક્ષ્મી ભગવાનનો ભોગ કરે છે. અર્થાત ભગવાનની સર્વાભોગ્યા અધર સુધાનું સાક્ષાત સ્વમુખથી પાન કરે છે. ભગવાનની આ સ્ત્રી ભાવપન્નતા અર્થાત સ્ત્રી સમાન ભોગ્ય બનવાનો ભાવ જ ગૂઢ સ્ત્રી ભાવ છે. અનુગ્રહાત્મક પુષ્ટિ માર્ગમાં આ ગૂઢ સ્ત્રી ભાવ જ તત્વ કહેવાય છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન ભોગ્ય રૂપે ભક્તને આધીન રહે છે. અર્થાત ભક્ત દ્વારા ભોગ્ય રૂપે ભક્તાધીન બને છે, પરંતુ મર્યાદામાં ભગવાન ભક્તોનો ભોગ કરે છે. તેથી ભક્ત ભોગતા ભગવાનને આધીન રહે છે. એટલે જ કહ્યું છે કે કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. હજુ અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और न मन में आवे हो. ચાલો ને તેનું ગાન કરીએ. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और न मन में आवे हो. पढ़ पुराण खाट दर्शननी के जो कछु को बतावे हो. प्रीत बंधे श्री वल्लभ पद सो जब ते अंगीकार कियो है मेरो तब ते न अन्य सुहावे हो. पाया महारस कौन मूढ़मति जितती तचित भटकावे हो.
प्रीत बंधी श्री जाके भाग्य फले या कली में शरण सोई जन आवे हो नंदन नंदन को निज सेवक है दृढ़ कर बाह गहावे हो जिनको करो बुल मन शंका निश्चय करी श्रुति गावे हो रसिक सदा फल रूप जानी के लेयु छंग उलरावे हो प्रीत बंधी श्री वल्लभ पद सो और नमन में आवे हो। શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભ મારા સ્વામી છે. શ્રી વલ્લભ સદા અમારી ગતિ છે. અમારી મતિ અને પ્રેમ શ્રી વલ્લભમાં રહો. મારી વૃત્તિ શ્રી વલ્લભમાં રહો. કૃતિ શ્રી વલ્લભ માટે થાવ. દર્શન અને સ્મરણ પણ શ્રી વલ્લભ પ્રભુનું થાવ. શ્રી વલ્લભ પ્રભુના પ્રસાદી પુષ્પોની સુગંધ લેવામાં અને આપશ્રીના ઉચ્છિષ્ટ રસમાં જ આગ્રહવાળો હું થાવ. આપશ્રીના ગુણોનું શ્રવણ અને ચરણ કમળોનું સ્મરણ મને થાવ. આપશ્રીના મહિમાનું ગાન અને કરકમળોનું સેવન મને થાવ. આપશ્રીના સ્વરૂપમાં જ ભોગ અને આપશ્રીના સાનિધ્યમાં જ મારું ગમન થાવ. શ્રી વલ્લભના સ્થાનમાં મારો સદા નિવાસ અને આપશ્રીના સેવકોનો સદા સંગ થાવ. આપશ્રીની કથામાં અતિ રુચિ અને આપશ્રીના વચનોમાં જ નિષ્ઠા રહો. શ્રી વલ્લભના સંબંધમાં જ શ્રદ્ધા અને આપશ્રીના ચરણ કમળોમાં વિશ્વાસ રહો. આપશ્રીનું દાસ્ય અને આપશ્રીના ચરણોનો જ આશ્રય થાવ. મારા મસ્તક ઉપર શ્રી વલ્લભ અને હૃદયમાં શ્રી વલ્લભ બિરાજો. મારી આસપાસ શ્રી વલ્લભ રહો અને મારું સર્વસ્વ શ્રી વલ્લભ થાવ. શ્રી વલ્લભને નમન હો. સદા શ્રી વલ્લભમાં જ મારું દૈન્ય રહો. શ્રી વલ્લભની પ્રાર્થના અને આપશ્રીના ચરણ કમળોમાં મારી પરાધીનતા રહો. ભક્તિ માર્ગમાં જેઓના આત્માનું વરણ થયું છે એવા જીવોનો આ પાઠ કરવાથી વિના પ્રયત્ને શ્રી વલ્લભના ચરણ કમળમાં ભાવ થાય છે. એટલે જીવે પોતાની કૃતિ ગતિ મતિ અને રતિ શ્રી વલ્લભના ચરણ કમલોમાં જ સદા રાખવી. શ્રી વલ્લભના ચરણ કમલોની સેવા સ્મરણ દર્શન અને ગુણાનુવાદ ગાવા. શ્રી વલ્લભના સેવકોનો સદા સંગ કરવો. આપશ્રીની વાર્તામાં પ્રેમ વચનોમાં નિષ્ઠા અને ચરણ કમલોમાં દ્રઢ વિશ્વાસ રાખવો. શ્રી વલ્લભના ચરણારવિંદમાં દીનતા પ્રાર્થના નમન અને પદાધીનતા એટલે કે ચરણ કમળોમાં પરાધીનતા રહે એવી સદા વિજ્ઞપ્તિ કરવી. એટલે તો કહ્યું છે શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો સબ ગુણ પૂરણ કરુણા સાગર જહાં મહારસ પૈયે હો. એટલે કહે છે કે વદતી હરિદાસ ઇતિ વિભુવદન દહન પદ મંતરા જગતિ કિમિતર દુપાસ્યમ એટલે શરીરાય ચરણ નિસાધનતાત્મકના દાન દેવ કેવળ આપશ્રીના સ્વરૂપનો જ છે. એકાંગી છે અનન્ય આશ્રય છે જેમને અને અન્ય ઉપાસ્ય અથવા અન્યનું વર્ચસ્વ જેમના હૃદયમાં પ્રવેશ કરી શકતું નથી એવા. એટલે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાડેલા કથન મુખ્ય શ્રી વલ્લભચરણ કમલમાં જ પતિવ્રતા ધર્મવાળા અનુસાર રહેવાનું અને શ્રી વલ્લભના નિજાનંદની પ્રતિમા માં આપશ્રીનું સ્વરૂપ જ જેમનું સાધન છે. સ્વરૂપને સાધન માનીને જીવનના આધારરૂપ માનીને આપશ્રીના સ્વરૂપનું ચિંતન કરે છે એવા સ્વકીઓને જ આપશ્રીના સ્વરૂપના સાક્ષાત સંબંધનો અનુભવ થાય છે. આ સ્વરૂપનું સંયુક્ત મહાત્મ્ય સમજવા માટે શ્લોક 18 સુધીનું જ વર્ણન છે અને તે સ્વરૂપના ચિંતનથી જે ફળ પ્રાપ્ત થાય છે એનું શ્લોક 19 અને 20 કહ્યું છે. આ બે શ્લોક ફલશ્રુતિના છે. એટલે શ્રી વલ્લભના દર્શનક ચંદ્રનો શ્રી વલ્લભના ચરણોનો દ્રઢ આશ્રય કરવાથી શું ફળ મળે છે
તેની વાત અહીં કહી રહ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે સ્વમાર્ગ સાધન રહસ્ય નામના ગ્રંથમાં વલ્લભ અગ્નિના સ્વરૂપનું ચિંતન કરવું આ જ સાધનનું રહસ્ય છે એવું કહ્યું છે. ચિંતન આપના સાક્ષાત્કારનું સાધન છે. આ ચિંતન સ્વરૂપ જ્ઞાન વિના થઈ શકતું નથી અને આપશ્રીનું મૂળ સ્વરૂપ તો સર્વજ્ઞાત છે. ધર્મી વિપ્રયોગાત્મક વિરહ ફલાત્મક દશાવાળા શ્રી સ્વામિનીજીના હૃદયમાં પોતાના ભાવાત્મક પ્રકારથી વિલસે છે. એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ભૂતલ પ્રાકટ્યમાં જે બીજ સ્વરૂપ છે તે પોતાની અપાર કરુણા સાગર સ્વરૂપ છે. તે જણાવવા માટે કહે છે કે અમારા નૂનમ નિશ્ચય નિસાધનાત્મા એવા દૈવી સ્વકીયજનોના ભાગ્યના નિધિ શ્રી પદ્મનાભદાસજીના ભાગ્યમાં છોલા છે. તો શ્રી પદ્મનાભદાસજી સ્વયંનું ભાગ્ય શ્રી મથુરેશજીને દર્શાવે છે કે ભાગ્યરૂપ આ છોલા છે. આ છોલાનો પ્રકાર તે તો પદ્મનાભદાસજીનું બાહ્ય જીવન છે. એમના ભીતરના ભાગ્યનું જીવનના ભાગ્યનું દર્શન જોઈને શ્રી ગોકુલેશ પ્રભુએ કહ્યું કોટીમાં વિરલા ની ઉપમાથી પ્રશંસા કરી છે. એટલે શ્રી પદ્મનાભદાસજીએ શ્રી મથુરેશજીથી વિનંતી કરી, જો મહારાજ આપને શ્રી આચાર્યજીને ઘરે પધારવાની ઈચ્છા હોય તો ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી છે. મારે ત્યાં તો જો સમય ઉપર જે પ્રાપ્ત થશે ને તે ધરીશ. તથા શ્રી મથુરેશજીએ આજ્ઞા કરી, મને તો તારું કરેલું ભાવે છે, ગમે છે, અથવા તારા ભાગ્યના નિધિરૂપ છોલા મને બહુ જ પ્રિય છે. પ્રભુને છોલા બહુ જ પ્રિય છે. એમનું રહસ્ય શ્રી મહાપ્રભુજીના રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ સ્વરૂપ શ્રી પદ્મનાભદાસજીના હૃદયની કુંજમાં બિરાજી રહ્યું છે. એનાથી રાસસ્ત્રી ભાવ સિદ્ધ થયો છે. આ સિદ્ધિ રાસસ્ત્રી ભાવની ભાવના છોલામાં રાખીને છોલા પ્રભુને સમર્પણ કરવાથી શ્રી મથુરેશજી આજ્ઞા કરી મોકો તેરો કિયો ભાવ થાય. એટલે આંતરિક દ્રષ્ટિએ એટલે અંતરમાં શ્રી વલ્લભ પ્રભુ બિરાજે છે. એટલે પ્રભુ કહે છે કે મોકો તેરો કિયો ભાવ થાય અથવા તારા છોલા મને બહુ જ પ્રિય છે. વાલા વૈષ્ણવો, શ્રી પદ્મનાભદાસજી સંભલવાળા દામોદરદાસજીને પણ સ્વભાગ્યનો નિર્દેશ કરે છે કે આપને માટે આપણા ભાગ્યના નિધિ સ્વરૂપની એવી ઈચ્છા છે કે આપ અશ્વ પર બેસીને બીજી સવારી કરી ચાલો. મારે માટે એવી ઈચ્છા છે કે લાકડાનો બોજ મસ્તકે રાખીને ચાલવું. તે પ્રકારે અલૌકિક ભાગ્યના સ્વરૂપ શ્રી મથુરેશજી વગેરે પોતપોતાના ભાગ્યના સ્વરૂપ રજોબાઈ આદિને પધરાવી દીધા. તે બધાના મૂળ નિધિ સ્વરૂપ તો શ્રી વલ્લભ વરદ છે. જે અવસ્થામાં આપ શ્રી વલ્લભ રાખે એમ રહું તો જેવી રીતે ભાગ્ય રાખે તેમ બધા રહે એવું અલૌકિકમાં નથી. અહીંયા તો શ્રી વલ્લભ જે પ્રકારે રાખે તે જ ભાગ્યરૂપ છે. એનાથી ક્યારે તૂટી ખાટ, ફટી ગોદડી, ટપકતી ઝોપડીમાં પણ પોતાના ભાગ્ય નિધિ શ્રી વલ્લભની એવી ઈચ્છા છે. આ પ્રકારે જાણીને આનંદપૂર્વક રહેવું તે જ જીવો શ્રી વલ્લભના સ્વરૂપ ધ્યાન ચિંતન કરવાને યોગ્ય છે. જો કોઈ એ પ્રકારે કહે કે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે તો અન્યાશ્રય થયો. મારા ભાગ્યનિધિ શ્રી વલ્લભે સંસારના રાગનો અભાવ કરવા માટે લૌકિક આરતીનું દાન અને મને કૃપાપૂર્વક કર્યું છે. આ પ્રકારે વિચાર કરવો જોઈએ નહીં કે મારામાં નવગ્રહ અનુસાર થયું છે. ચિત્તોદ્વેગ વિદ્યાયાપી શ્રી વલ્લભ વાક્યથી ચિત્તમાં ઉદ્વેગ સ્વયં હરિ પેદા કરે છે. ત્યારે એવું જાણવું કે આ દુઃખ તો હરિ દ્વારા ત્રણેય પ્રકારના દુઃખ હરવા વાળાએ કર્યું છે અથવા આ મારું હિત કરવા આપની લીલા છે. હવે જે જો કહ્યું છે તે સમૃદ્ધિ નાશ, એક જ પુત્ર એમનું મરણ વગેરેથી આ તેવા પ્રકારનું છે કે ફાટેલામાં થીગડું ન લગાવી શકાય. એવા દુઃખને સ્વયં આપ દેવાને તૈયાર થયા તો પછી કઈ કસર બાકી છે? તો પણ એમની લીલા માનીને રહેવું આ પ્રકારની હિતકૃત સતામની આજ્ઞા છે. હિત કરવાને માટે એવી લીલા કરે છે. સામા સૂક્ષ્મ વિચાર આ છે કે પ્રારબ્ધ ભોગાર્થ વાક્ય નવરત્નની ટીકેમાં શ્રી મદ પ્રભુચરણનું છે. તે પ્રારબ્ધ યોનિની જે પ્રકારે જન્મ જન્માંતરનું સર્પનો વેર દેવું તો પડે જ છે. પરંતુ હરિના જનને પ્રારબ્ધ ભોગ છોડાવવાને માટે બીજી પણ પરીક્ષાઓ છે. એ પ્રકારે માનવું જોઈએ. શ્રી વલ્લભાશ્રય વાળાને સ્વયં પ્રારબ્ધ સ્વતંત્ર દુઃખ દેવામાં સમર્થ નથી. ભગવાન ગુરુ કે ભગવદીય દ્વારા સોળીના બદલે 100 જેટલું અથવા 100 જેટલું પણ નહીં તે ભોગવવું જ પડે છે. ભાગ્યમાં એક પુત્ર પણ ન હતો, એને 4 પુત્ર દીધા. અહીં ભગવદીયની કાનીથી ભાગ્યની ન ચાલી. પ્રમેય માર્ગમાં પ્રારબ્ધ ભોગ ભક્તોને ભોગવવો જ પડતો નથી.
એમનું પુણ્ય ભક્તોના મિત્રોને મળે છે, પાપનો ભોગ ભક્તોના શત્રુને મળે છે. વારી જાઉં શ્રીનાથજી. આ પ્રકાર પાપ પુણ્યના પ્રારબ્ધની નિવૃત્તિ કરીને અત્યંત કૃપાવાળા ભક્તને લીલા ઉપયોગી દેહનું દાન કરે છે. આ વિષયને શ્રી પુરુષોત્તમજીએ અણુભાષ્યમાં સમજાવ્યું છે. એ પ્રકારે હરિ દ્વારા દુઃખદાનમાં પણ પ્રારબ્ધ પ્રયોજન રૂપ નથી, પરંતુ ઈચ્છા જ છે. એટલા માટે દુઃખના દાનમાં પણ શ્રી હરિના સુંદર આશ્રયને છોડવો ઉચિત નથી. જેને સ્વયમે જાણીને દુઃખ દીધું તો એને નિજાનંદનું પણ દાન કરશે જ. એટલા માટે દુઃખમાં પણ શ્રી વલ્લભચરણ રેણુધનની આશાથી ચાતકવત અનન્ય વ્રતધારી થઈને રહેવું. અર્થાત પોતાના સૌભાગ્યના નિધિરૂપ શ્રી વલ્લભ સ્વામીના ચિંતનથી દુઃખને ગણકારવું નહીં, એને મહત્વ આપવું નહીં. જે પ્રકારે રોગી કડવી દવાના કડવાપણાને ન ગણકારે, પૈસા ખર્ચીને પણ સમય અનુસાર ખુશીથી સેવન કરે, તે પ્રકારે હરિથી પ્રાપ્ત થયેલું દુઃખ આત્મામાં રોગરૂપથી રહેલા કામ ક્રોધાદિની નિવૃત્તિને માટે છે. એવા પ્રકારથી સમજ કેળવીને દુઃખ સહન કરતા કરતા પરમાનંદ રૂપ શ્રી વલ્લભ સ્વામીનું ધ્યાન ચિંતન કરવું જોઈએ. હિતકૃત સતામ ક્યારેય અહિત કરતા જ નથી. જો પ્રાણી માત્રના સખા શ્રી વલ્લભ વિઠ્ઠલ જેમના માટે પ્રકટ થયા છે, તે સ્વકીયોના બંધુ સખા કેમ નહીં થાય? બીજે ઠેકાણે મિત્રતા તૂટવાનો ભય થાય છે, પરંતુ જીવાત્મા અને પરમાત્મા તો નિત્યના સખા સંબંધી છે. સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારે. સાચા સગા છો શ્રીનાથજી. શ્રી વલ્લભ આપ તો કરુણા સિંધુ છે. શ્રી સર્વોત્તમજી શ્રી વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં તથા 84 ભગવદીઓમાં આપશ્રીના ચરિત્રોમાં કરુણાનું વર્ણન છે. ત્યાં તેનું અવલોકન કરી શકાય છે. આ ગ્રંથોક્ત શ્લોકોમાં પણ શ્રી સર્વોત્તમજીના નામોનો ગૂઢ ભાવ છે. એનો વિશેષ નિર્દેશ આ ગ્રંથની ટીકામાં કર્યો છે. એટલે તો તે નામની ટીકામાં આ ગ્રંથના શ્લોકોમાં સંગતિ કરેલી છે, જેનાથી વિશેષ રહસ્ય સમજાય છે. અને સર્વોત્તમજીના નામો ઉપરાંત શ્રી વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી, અંતઃપ્રબોધ ગ્રંથ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ગ્રંથ, નિરોધ લક્ષણ અને શ્રી હરિરાયજીનું કીર્તન સાહિત્ય, શ્રી વેણુ ગીતના શ્રી સુબોધિનીજી, શ્રી હરિરાયજીના વાંગ મુક્તાવલી ગ્રંથના અન્ય ગ્રંથ, શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્ર અને શ્રી વલ્લભ ભાવાષ્ટકમ, શ્રી ભાગવત સુબોધિનીજી, શ્રીમદ ભાગવત ગીતાજી વગેરે ગ્રંથોના સંકલન દ્વારા શ્રી પ્રભુ અપાર કરુણા સિંધુનું રહસ્ય સરળ રીતે સુબોધ થાય છે. આ વિશેષણવાળા એટલે કે અપાર કરુણા સિંધુ વિશેષણવાળા શ્રી વલ્લભ સ્વરૂપનું શ્રી હરિરાય ચરણોએ આ પદમાં વર્ણન કર્યું છે. જો પી શ્રી વલ્લભ ચરણ ગહે, જો મન વૃથા કરત ક્યો, ચિંતા હરિ હિય આય રહે. જન્મ જન્મ કે કોટિ કપાત, કછી નહીં માંજ દહે. સાધન કર સાધો જીન કો, સબ સુખ સુગમ લહે. કોટિ કોટિ અપરાધ ક્ષમા કર, સદા નેહ નિભહે. ભૂલ જીન કરો કો મન શંકા, કરુણા સિંધુ કહે. અબલો બિન સેવે શ્રી વલ્લભ, ભવ દુઃખ બહુત સહે. રસિક મહાનિધિ પાય ઓર ફલ, મન વચ કર્મ ના ચહે. એટલે શ્રી મહાપ્રભુજીનો મહાકારુણિક ધર્મ નખ શિખાંત એટલે કે નખથી શિખા પર્યંત જેમાં વ્યાપેલો છે, તેવા શ્રી હરિરાય મહાપ્રભુ આ પદમાં સ્વકીયોના મનનું હિત થાય તેવો ઉપદેશ દઈ રહ્યા છે. જો કે સ્વકીયોએ શ્રી હરિરાય ચરણની વાણીનો આદર કરવો પરમ હિતકારી છે. એટલે આવા શ્રી વલ્લભ પ્રભુના દશનખ ચંદ્ર છે. શ્રી વલ્લભ સુભગ મૂર્તિ છે. અને હવે આપણે શ્રી વલ્લભના જે દશનખ ચંદ્ર દશ ભક્તિનું સૂચન કરે છે, તેનું આપણે હવે ભાવ દર્શન કરીશું. અને અહીં કહ્યું છે, અરે શ્રીનાથજી વારી જાઉં, વાલા વૈષ્ણવ ધ્યાન આપજો. શ્રીમદ આચાર્ય કે ચરણ નખ ચિહ્ન કો, ધ્યાન ઉર્મે સદા રહત જીનકે. કટત સબ તેમીર મહાદુષ્ટ કલી કાલ કે, ભક્તિ રસ ગૂઢ દઢ હોત તિનકે. એટલે જે આ દશનખ ચંદ્રનું ભાવ દર્શન કરે છે, તેને ઉર્મા ધારણ કરે છે, એટલે કે હૃદય ધારણ કરે છે, તેને આ કલિકાલના મહાદુષ્ટ અંધકાર અને પાપો દૂર થાય છે અને ભક્તિ રસમાં તે ડૂબેલો રહે છે. અહીં કહે છે કે જંત્ર और મંત્ર મહાતંત્ર બહુ ભાંતિ કે, અસુર और સુરન કો ડર ન જીન કે,
रहत निरपेक्ष अपेक्ष नहीं काहू की भजन आनंद में गिने नकी नके छंड इनको सदा और को जे भजे ते परे संसार माही भमके धार मन एक श्री वल्लभाधीश पद करन मन कामना होत जिनके मत उन मत सो फिरत अभिमान में जन्म खोयो वृथा रात दिन के कहत श्रुति सार निर्धार निश्चय करी सर्वदा शरण रघुनाथ जिनके। વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી વલ્લભના દશનખ ચંદ્રનું ધ્યાન ધરવાથી જે 10 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે તેના સ્વરૂપને સમજીએ. શ્રી દયારામ ભાઈએ ગાયું છે, ભક્તિ પોષણમાં કહ્યું છે કે પ્રેમ વિના પ્રભુ ના મિલે કોટી કરો ઉપાય અંતર્યામી આપ હે ઉપર તે ન ઠગાય. એટલે સાધન બળ બધા ઓછા પડે છે, કેવળ હૃદયનો પ્રેમ જ પ્રભુ અંગીકાર કરે છે. માટે જ દયારામભાઈ કહે છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અહીં સમજાવે છે કે શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું સ્મરણ સેવન અર્ચન વંદન દાસત્વ સખ્યતા વળી આત્મનિવેદન. આત્મનિવેદન નવધા કહીએ પ્રેમ લક્ષણા દશમી લહીએ એ ભક્તિ સૌ સાધનતા જે પામે વશ થાય વ્રજરાજ. એટલે શ્રવણ ભક્તિના નિયમો સમજાવતા કહે છે કે જેની પાસેથી સાંભળવું છે તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો, પોતાનામાં દીનતા ભાવ રાખી શ્રવણ ઉત્સુકતા રાખવી, તે વખતે મનના ઉઠતા અનેક તરંગોને દૂર કરી કથા સાંભળવી, નિશ્ચિંત મન રાખી પ્રેમપૂર્વક કથા સાંભળવી. એટલે શ્રવણ ભક્તિના આ નિયમો છે. એટલે આપણે આળસમાં નહીં પણ ધ્યાન દઈને શ્રવણ કરવાનું હોય છે. અને એમ પણ આપણે કહ્યું છે ને કે સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર વિસ્મર્તવ્યો કદાચન સર્વવિધિ નિષેધાય રે તરે યુવકિમ કરહ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલે હંમેશા સર્વાત્મ ભાવથી ભગવાન વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું, આને સ્વધર્મ બતાવ્યો છે. ગમે તે સ્થળે ગમે તે કામ કરતા કોઈ પણ પરિસ્થિતિમાં સ્મરણ કરવું, આમાં કોઈ વસ્તુ બાધા કરતી નથી. અને શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં પણ કહ્યું છે કે શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. આમાં 9 પ્રકારની ભક્તિના નામ દીધા છે. તે નવધા ભક્તિ સાધન રૂપા છે. તે સર્વના મુકુટમણી રૂપ પ્રેમ લક્ષણા ભક્તિ કહેલ છે. પ્રભુને પ્રસન્ન કરવાનું અગર કોઈ સાધન હોય ને તો તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને એ પ્રેમ લક્ષણા ભક્તિ શ્રી મહાપ્રભુજીના દશનખ ચંદ્રનું ધ્યાન ધરવાથી પ્રાપ્ત થાય છે. વડિયામાં ખૂબી એ રહેલી છે કે પ્રેમ લક્ષણામાં નવધા ભક્તિનો આપોઆપ સમાવેશ થઈ જાય છે. ભગવાનની ભક્તિ કરવાના અનેક સાધનો હોય, પરંતુ પ્રેમની ખામી રહી તો તે બધું નકામું થઈ પડે. પ્રેમ વિના નકામું. પ્રીત પરસ્પર હોય છે, ત્યાં જુદાઈ રહેતી નથી. ભક્ત ભગવાનને ભજે છે તેમ ભક્તને ભગવાન ભજે છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક ડોશીમાં એકલા જ હતા. ઘરમાં નાનું મોટું કોઈ નહીં, સ્થિતિ ગરીબ હતી, પાસે નાણું નહીં, રેટીઓ કાતીને પોતે નિર્વાહ કરતા તેમના ઘરમાં બિરાજતા. શ્રી બાલકૃષ્ણલાલજી તે ડોશીના પ્રેમને આધીન બની ડોશીને રાજી રાખતા, બાલ ચેષ્ટા કરી ડોશીને રીઝવતા, ડોશી મુઠ્ઠી ભરીને ધાણી દેતા. એકવાર શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીના ઘેર પધાર્યા ત્યારે ડોશીએ વિચાર કર્યો કે હવે મારે કોના માટે કાંતવું. લાલો એના ઘરે ગયો. ડોશીમાં એ ન તો કાંત્યો ન તો રસોઈ કરી. લાલાના ધ્યાનમાં જ બેસી રહી, પોતે પશ્ચાતાપ કરતી કે મારે ઘેર મેં શું સુખ આપ્યું. ડોશીનો તાપ શ્રી ઠાકોરજી જીરવી ન શક્યા અને જણાવ્યું કે મને તો તમે ત્યાં અત્યારે જ તે ડોશીને ઘરે મૂકી આવો, મને ધાણી પૂરી વગર ગમે નહીં. વાલા વૈષ્ણવો, કીર્તનમાં પણ આવે છે પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે પાછું વળાય નહીં, દાણીને પૂણી વિના પ્રભુજી રીઝાય નહીં.
એવું એક કીર્તન પણ છે. એટલે અહીં કહે છે કે મને ધાણીપૂણી વગર ગમે નહીં. ઠાકોરજી પધાર્યા ત્યારે ડોસીમાં ખૂબ રાજી થયા. પાછો તેનો તે ક્રમ ચાલુ કર્યો. ધાણીની મુઠ્ઠી ભરી લાલાને દેતી. લાલો પૂણિયો વગા પકડાવે. આવી પરસ્પર પ્રીતિ તે જ પ્રેમ લક્ષણા. પ્રેમમાં નેમ નથી. ભક્ત પ્રેમી પ્રભુને જે કંઈ ભાવથી ધરાવે તેને જ પ્રભુ સર્વસ્વ માને. કોઈ તો મુઠ્ઠી ચણા, કોઈ તો બાજરીના દાણા, કોઈ સંપત્તિવાન નિત્ય નવી સામગ્રી કરી વૈભવથી સેવા કરે. પરંતુ પ્રભુને મન બધા સરખા. કેમ કે પ્રભુ ભક્તના પ્રેમને અંગીકાર કરે છે. વસ્તુની કિંમત નથી. ભક્તો પોતાનું સુખ ક્યારેય વિચારતા નથી. એ તો પ્રભુ કેમ પ્રસન્ન રહે તે જ વિશે વિચારે છે. એટલે જ કહ્યું કે પ્રેમ વિના પ્રભુ ના મિલે, કોટી કરો ઉપાય, અંતર્યામી આપ હૈ, ઉપર તે ન ઠગાય. હવે દયારામભાઈએ એ પણ સમજાવ્યું છે કે કઈ ભક્તિ કોણે કરી. તો શ્રવણ પરીક્ષિત, શુક કરી કીર્તન, સ્મરણ કરી પ્રહલાદ, શ્રી સેવન, પૂજન પૃથુ, વંદન અક્રૂર, આહલાદ, આહલાદ માન્યો કપિશ કિંકરતા, સખ્યતા ભક્તિ સુભદ્રા ભરતા, આત્મનિવેદન બલિએ કીધી, ગોપીજને પ્રેમ લક્ષણા લીધી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે અહીં કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા 9 સીડી ચડવી તે 9દા ભક્તિ, 9 સીડી ચડ્યા પછી 10મી પ્રેમ લક્ષણા તે સર્વોત્તમ ભક્તિ છે. અને તે છે અને 9 પ્રકારની ભક્તિ તે કોણે શ્રેષ્ઠ કરી તે અહીં સમજાવ્યું છે. શ્રવણ ભક્તિ એટલે સાંભળવું. આ ભક્તિ અનેકે કરી. તેમાં સર્વશ્રેષ્ઠ રાજા પરીક્ષિતે કરી હતી. કેવળ શ્રવણથી જ તેને મોક્ષ મળ્યો હતો. બીજું કીર્તન ભક્તિ. સુખદેવજીની સર્વશ્રેષ્ઠ કીર્તન ભક્તિ છે. તેઓ જ્યાં જતા ત્યાં ઋષિઓના સમૂહને સંબોધિત કરતા. કીર્તન ભક્તિ સામૂહિક છે. શ્રીમદ ભાગવત મહાન પુરાણ તેમની રચના છે. પુષ્ટિમાં સુરદાસજીએ કરેલી છે, જે ભગવાન જ્ઞાન બ્રહ્માજીએ પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યું. બ્રહ્માજીએ નારદજીને જ્ઞાન દીધું, નારદજીએ વ્યાસજીને દીધું, વ્યાસ મુનિએ શ્રી સુખદેવજીને દીધું ને સુખદેવજીએ મહાન ત્યાગી, નિર્વિકાર અને નિર્લેપ હતા. જેવા શ્રોતા તેવું વિવેચન. શ્રી ભાગવતનો ગૂઢ અર્થ સમજવા પરીક્ષિત ઓછા પડ્યા, જેથી મોક્ષ પર્યંત વાત રાખી. કેવળ શ્રવણ ભક્તિથી જ પરીક્ષિતનો ઉદ્ધાર થયો. આમ એક જ ભક્તિથી ઉદ્ધાર થાય છે, પરંતુ શ્રોતા એવા બનવું પડે. કથા તો ઘણી વાર સાંભળે છે, તે સાંભળવામાં જ ફરક છે. શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એટલે શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરી શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી પ્રગટ કરી. શ્રી ગુસાઈજીએ સરળ રીતે સમજવા માટે ટિપ્પણીજી લખ્યા. જે કોઈ શ્રી સુબોધિનીજીનું પઠન કરે, વાંચી સાંભળ્યા પછી મનન ચિંતન કરે, તેને જ તે હૃદયારૂઢ થાય. તેને માટે તો શું ભગવદ લીલામાં પ્રાપ્ત થવા સ્થાન મળે. આવો પ્રભાવ શ્રવણ ભક્તિનો છે. પછી છે સ્મરણ ભક્તિ. પ્રહલાદજીએ સર્વશ્રેષ્ઠ કરી. 8 પહોર સ્મરણ કરી નિર્ભય બન્યા હતા. મૃત્યુનો તેમને લેશ માત્ર ભય ન હતો. બળબડતો લોઢાનો થાંભલો તેને બધ ભરતા ડર્યા નહીં. દુષ્ટ પિતાએ તેને બહુ જ દુઃખ દીધું. પ્રભુ સર્વવ્યાપક છે તે ભાવથી બધામાં ભગવાન જોતા. હાથીના પગ નીચે કચડાવવા, પહાડ ઉપરથી ફેંકી દેવા, શસ્ત્રોથી વધ કરવા, આ બધા પ્રયોગો તેના પિતાએ કર્યા. પરંતુ પ્રહલાદજી જાણતા કે હરિ સર્વ જગે બિરાજમાન છે. તે જ પ્રકારે તે જ મારી ચિંતા કરશે અને મને બચાવશે. રાજા તથા પિતા આવા હિરણ્યકશિપુએ ત્રાસ દેવામાં ખામી ન રાખી. છેવટે પ્રભુએ નૃસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુનો વધ કરી પ્રહલાદને લાડ લડાવ્યા. કેવળ સ્મરણ ભક્તિથી જ પ્રસન્ન થયા. પુષ્ટિ માર્ગમાં સુહાપોપટે કરી છે. ચોથું પાદ સેવન ભક્તિ એટલે ચરણારવિંદની સેવા શ્રી લક્ષ્મીજી સદા પ્રભુની પાસમાં રહીને કરે છે. અરે શ્રીનાથજી, ફરી એકવાર ચરણારવિંદની સેવા શ્રી લક્ષ્મીજી સદા પ્રભુની પાસમાં રહીને કરે છે. તેમનું મૂળ સ્થાન વક્ષસ્થળ હોવા છતાં ચરણદાસી બનીને રહે છે. પાદ સેવન સર્વશ્રેષ્ઠ શ્રી લક્ષ્મીજીએ કર્યું. ગોપીજનોએ ઉદ્ધવજીને કટાક્ષમાં કહ્યું હતું કે હે ઉદ્ધવ, જેનો સંદેશો લઈ તમે આવ્યા છો તેના શું વખાણ કરવા? તેમના ગુણોને અમે જાણીએ છીએ, પરંતુ સદા નિકટ રહીને ચરણ સેવા કરવાથી શ્રી લક્ષ્મીજી તેના બધા ગુણોને જાણે છે. ચરણ છોડી દૂર જતી નથી. અમોએ જેના માટે સર્વસ્વ છોડ્યું
કેવળ એને જ હૃદયમાં સ્થાન દીધું. પુત્ર, પતિ, ઘરબાર, લોકલાજ, કુલકાન, આલોક પરલોક કોઈની અમે પરવા કરી નથી. બધામાંથી ચિત્ત દૂર કરી શ્રી કૃષ્ણમાં જ રાખ્યું, તો પણ તે અમને છોડી ગયા. તેના ગુણો બધા અમે જાણીએ છીએ, તે બધાયમાં છે, કોઈમાં નથી. સર્વ જગ્યાએ વ્યાપક ગોત્યા મળતા નથી. આવા ગુણોવાળા શ્રી કૃષ્ણને શ્રી લક્ષ્મીજી પણ ન સમજી શક્યા. તો અમે તો અનપઢ નારીઓ છીએ, અમે તો મૂઢ જીવો છીએ. જ્યાં લાગ્યા ત્યાં સ્થિરતા પકડી લીધી. હવે સંદેશો સાંભળીશું એના વખાણ કરવા? ટૂંકમાં અમે એને ભૂલવા સમર્થ નથી. ત્યાં બીજું જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ જ ક્યાંથી હોય? પાંચમી ભક્તિ પૂજન ભક્તિ. પુષ્ટિમાં પૂરણમલ ક્ષત્રિય કરી છે, આ ભક્તિ પૃથુરાજાએ કરી, તેથી પૂજન ભક્તિ સર્વશ્રેષ્ઠ રાજા પૃથુની કહેવાય છે. છઠ્ઠું છે વંદન ભક્તિ. પુષ્ટિ માર્ગમાં નાગજીભાઈએ કરી. વંદન ભક્તિ સર્વશ્રેષ્ઠ અક્રૂરજીની કહેવાય છે, તેનાથી તેમનો ઉદ્ધાર થયો. કંસ રાજાએ અક્રૂરજીને બલરામ કૃષ્ણને સેવા સાથે લાવવા મોકલ્યા હતા. તમે જાઓ ને નંદરાયના બંને પુત્રોને તેડી લાવો. અક્રૂરજી કંસની ચાલને સમજતા કે દુષ્ટ રાજા શું કરવા બોલાવે છે, પરંતુ તેને પ્રભુની શક્તિમાં વિશ્વાસ હતો. રથ જોડી અક્રૂર ગોકુલ નજીક આવતા જુએ છે તો રસ્તામાં વ્રજરજમાં ગાયોની પાછળ પાછળ જતા ભગવત ચરણારવિંદના ચિહ્નો જોયા. રથથી નીચે ઉતરીને ચરણ ચિહ્નને નમસ્કાર કરી વંદન કરી. ચરણોમાં ચિહ્નો જેમ કે ધ્વજ, વજ્ર, અંકુશ, પદ્મ વગેરે નિહાળી વારંવાર નમસ્કાર કરી. કેવળ વંદન ભક્તિથી જ અક્રૂરજીનો ઉદ્ધાર થયો. ત્યારબાદ સાતમો દાસ્ય ભક્તિ. સર્વશ્રેષ્ઠ દાસ્ય ભક્તિ હનુમાનજીએ કરી. રામ અવતાર વખતે તેણે કેવળ રામનું જ દાસત્વ સ્વીકાર્યું, આજ્ઞાનું પાલન કર્યું. એકવાર શ્રી રામચંદ્રજીએ સીતાની ખોડ માટે મોકલ્યા ત્યારે લંકામાં પ્રવેશ કરી સીતાજી પાસે પહોંચ્યા. મુદ્રિકા આપી ઓળખાણ પાક્કી કરી સીતાજીનું દુઃખ તેનાથી સહન ન થયું. ત્યારે બોલ્યા કે હે માતા, હું શું કરું? મને રામની આજ્ઞા હોત ને તો અત્યારે જ રાવણને મારી આપને છોડાવી શકત. એમની આજ્ઞા વિના પગલું પણ મારાથી ભરાય નહીં. 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કર્યો. પછી સૌને પહેરામણી કરી. સીતાજીએ અણમોલ હાર લઈને હનુમાનજીને આપ્યો. હનુમાનજી એક એક મણી દાંતોથી તોડીને જોઈને ફેંકી દેતા. ત્યારે કોઈએ કહ્યું કે આવો અણમોલ હારની તને કઈ કિંમત નથી? ત્યારે હનુમાનજી કહે, આમાં મારા રામ ક્યાંય નથી. ત્યારે કોઈએ કીધું કે શું રામ મણકામાં હોય તો તારી પાસે ક્યાં છે? આમ સાંભળતા જ હનુમાનજીએ પોતાની છાતી ચીરીને બતાવી. સૌ જોઈ રહ્યા. તેના હૃદયમાં રામ, લક્ષ્મણ, સીતા ત્રણેય સાથે જ હતા. છેવટ સુધી હનુમાનજી કરી બતાવતા. દાસ્ય ભક્તિ શ્રેષ્ઠ તો હનુમાનજીની ગણાય છે અને પુષ્ટિ માર્ગમાં યાદવેન્દ્ર દાસજીએ કરી છે. દાસ ધર્મ ઊંચો છે એને ભૂલાય નહીં, જોજો હો જીવન્યું એડે વયું જાય નહીં. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય નહીં. દાસ ધર્મ ઊંચો છે એને ભૂલાય નહીં, જોજો હો જીવન્યું એળે વયું જાય નહીં. એટલે દાસભાવથી સ્વામીની સેવામાં ચિત્ત રહે, અભિમાન આવે નહીં, દીનતા ભાવ બન્યો રહે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવું, ફળ પછી ગમે તે આવે. આવો દાસ્ય ધર્મ એકનું જ પાલન થાય તો પણ તેનો ઉદ્ધાર નિશ્ચિત થાય. આઠમી છે સખ્ય ભક્તિ. સખ્ય ભક્તિ અર્જુનની સર્વથી શ્રેષ્ઠ. સખા ભાવથી સાથે રહ્યા. સખ્ય ભાવે ભગવાને તેનો રથ હાંક્યો. મહાભારતના યુદ્ધ વખતે ગીતા જ્ઞાન, વિશ્વરૂપ દર્શન અર્જુનને દીધા. કૃષ્ણ અવતારમાં અષ્ટસખા શ્રીજીની સન્મુખ કીર્તન કરતા હતા. શ્રીજી તેમની સાથે વનમાં ખેલતા, બાળલીલા કરતા. તેમાં કુમનદાસજીની સખ્ય ભક્તિ એટલે પુષ્ટિ માર્ગમાં કુમનદાસજીની સખ્ય ભક્તિ પ્રચલિત છે. ત્યારબાદ છે નવમો આત્મનિવેદન. પુષ્ટિમાં માણેકચંદ અગ્રવાલે શ્રેષ્ઠ કરી હતી અને બલિરાજાએ આત્મનિવેદન કર્યું. જ્યારે બીજા પગલામાં સ્વર્ગ મૃત્યુ બંને એમ આપી લીધા, પછી ત્રીજું પગલું ક્યાં ભરું? આવો સવાલ વામનજીએ કર્યો. ત્યારે બલિરાજાએ કહ્યું કે આ ભૌતિક સુખ, રાજ્ય વગેરે તો નાશવંત, તેની કિંમત નથી. ખરી વસ્તુ તો અહંતા મમતા, હું અને મારું બંને હજુ મારી પાસે છે. હવે હું આપને આત્મનિવેદન કરું છું. ત્યારે વામનજીએ નાનો એવો ચરણ બનાવી ભક્તની પ્રતિજ્ઞા પૂરી કરી.
બલિરાજા કો સમર્પણ સાચો. પુષ્ટિ રીતે બ્રહ્મ સંબંધ તે આત્મનિવેદન છે ને પ્રભુને સર્વ સમર્પણ કરી શરણે થઈને અહંતા મમતા રાગ દ્વેષ આ લોક પરલોક સંબંધી સર્વ પ્રભુ ઈચ્છા માનીને રહેવું તેનું નામ આત્મનિવેદન છે. હવે 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ, જે શ્રી વલ્લભના દશનખચંદ્રનું ધ્યાન ધરવાથી પ્રાપ્ત થાય છે. 10મો પ્રેમ લક્ષણા ભક્તિ. આ 10મી ભક્તિ તે પ્રેમ લક્ષણા સર્વશ્રેષ્ઠ હોય ગોપીજનોએ લીધી. આ ભક્તિમાં નવધા ભક્તિનો સમાવેશ થઈ જાય છે. ઉપરાંત પ્રેમની પરાકાષ્ઠા રૂપ સર્વશ્રેષ્ઠ કોણે કરી તે વિગતવાર જોયું. હવે આ પ્રેમ લક્ષણામાં સર્વશ્રેષ્ઠ તો શ્રી ગોપીજનોએ કરી છે, જેઓનું જીવન ધન સર્વસ્વ શ્રી કૃષ્ણ જ રહ્યા. બાળ લીલાથી લઈને કિશોર લીલામાં પ્રભુથી ઓતપ્રોત રહ્યા. જ્યાં પ્રેમ ત્યાં નિયમ રહેતો નથી. તે ભક્તોએ પ્રેમ ભાવથી પ્રભુને વશમાં કરી લીધા, જેમ કે અહમ ભક્ત પરાધીને. આ વાક્ય મુજબ પ્રભુ ભક્તોને આધીન બની ભક્તની ઈચ્છા મુજબ ક્રીડા કરતા તે વખતે પોતાનું સામર્થ્ય છુપાવીને ભક્તોની પ્રસન્નતા જાળવી છે. ગોપીજનોને ઘેર બાળક કૃષ્ણ રમતા રમતા જાય, સામેથી માખણ માંગે. ગોપી કહે, લાલા થોડું નાચે ને તો આપું. માખણ આપીશ અને હજી તાજી છાશ પણ આપીશ. ઘૂંગારીને મસાલા નાખીને આપીશ. જોજો લૂણ મરી વગેરેથી બહુ જ સ્વાદિષ્ટ લાગશે. જો પીવી હોય ને તો પહેલા નાચી બતાવો. છછિયા ભર છાછ પર નાચ નચાવે. આ ગોપીજનો છે. તે મુજબ એક કટોરી છાશ માટે લાલા એટલે કે કનૈયા નાચી બતાવતા. કિશોર લીલાઓ ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિને વશ થઈને પ્રભુએ કરી. ગોપીજનોને પ્રભુનો વિયોગ સહન થતો નહીં. જ્યારે વનમાં પ્રભુ ગોવાળિયાઓની સાથે ગાયો ચરાવવા પધારતા ત્યારે એક સ્થાનમાં સૌ એકત્રિત થઈ અને વનલીલાનું અવગાહન કરતી. આ ગાન કરતા પોતે વનવાસીઓ કરતા હીન ભાગી આપણે છીએ એમ કહેતા, જેમ કે વેણુ ગીત, યુગલ ગીત વગેરે રોજ રોજની લીલાનું ગાન કરી સમય વ્યતીત કરતી. અને આપણા શ્રી મહાપ્રભુજીની વધાઈમાં પણ આવે છે ને, વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. અને સાંજે જ્યારે પ્રભુ ગ્વાલ બાલો સાથે ગાયોને લઈને વ્રજમાં પધારતા ત્યારે આનંદમય વાતાવરણ બની જતું. સુખમય પ્રભુનું ગોરજ મંડિત મુખારવિંદ જોઈને પોતપોતાને સ્થાને જતી. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તમાં દધી મંથન વખતે નેત્રાથી બંને હાથની ચૂડીઓના ખણખણાટ સૂર પુરાવતો અને નંદનંદનનું ગાન કરતા કરતા દધી મંથન કરાતું. આહલાદભર્યું વાતાવરણ સર્જાઈ જતું. આમ સવારથી સાંજ સુધી ઘરકામ કરતા કૃષ્ણલીલાનું ગાન તેમના મુખથી અવિચળ ધારા રૂપે વહેતું રહેતું. જે ગોપીજનોએ પોતાનો સુખ ક્યારેય પણ વિચાર્યું નથી, જેમનું સર્વસ્વ ધન મહીને માખણ તે પ્રભુને સમર્પીને સુખ માનતા, તેમાં મનરૂપી માખણને સ્વાદ વિશેષ હતો. આવા પ્રેમી ભક્તો જુદી જુદી ભાવનાના પણ હતા. કોઈ તો પ્રભુને ઘેર પધરાવી આરોગાવવા ચાહતા, કોઈ કહે મારે ઘેર ચોરી કરવા આવે તો કેવું સારું. યશોદાજી સર્વ સુખ લે છે, તેમને શું ખામી છે? ખૂબ લાલાને લાડ લડાવે છે. નવલખ ધેનું તેને ક્યાં મહી માખણની ખોટ છે? આપણા ભાગ્ય ક્યાં એવા હતા કે આપણી પાસે માગીને લઈએ? આવા ભાવવાળા ભક્તોની ભાવના મુજબ પ્રભુએ ઘરે ઘરે જઈને શ્રીનાથજી પૂરી કરી માગીને ચોરીને લીધું. દાણ નિમિત્તે વનમાં રોકીને પણ લીધું. ઉદ્ધવજી વ્રજમાં સંદેશો લઈને આવ્યા, જેઓ મહાન જ્ઞાની હતા, પરંતુ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને જુદા છે. ઉપદેશ સાંભળ્યો, પણ ગોપીજનોએ તો પ્રેમ આવેશમાં લીલાનું ગુણગાન કરી સિદ્ધ કરી બતાવ્યું કે કૃષ્ણ તો સદા વ્રજમાં જ બિરાજે છે, મથુરા ગયા જ નથી. ઘડી બેમાં વાંસળી વાગશે રે, વહાલો આમ પાસે આવી કંઈક માગશે રે લોલ. અરે શ્રીનાથજી. આમ ઉદ્ધવજીનું તત્વજ્ઞાન ફીકું પડી ગયું હતું. જુઓ શિક્ષાપત્ર 38 શ્લોક 1 ને 2. કૃષ્ણે રસાત્મકે નિત્યમ ગોપિકા મંડલ સ્થિતે યમુના પુલિનાંતસ્થ વૃંદાવન વિરાજતે નિત્ય ગાન રસાવિષ્ટે અક્ષરતઃ અક્ષરાત ભાવેક ગમ્યે સર્વત્ર પ્રસિદ્ધે પુરુષોત્તમે. શ્રી કૃષ્ણ વ્રજમાં રહી નિત્ય લીલા કરી ગોપીજનોના મંડળમાં બિરાજવા વાળા છે. શ્રી યમુનાજીને કિનારે તથા વૃંદાવનમાં નિત્ય લીલા કરી અને રસાવિષ્ટ છે. ભાવનાથી જ જ્યાં ગમ પહોંચે છે
સર્વત્ર પ્રસિદ્ધ પુરુષોત્તમ છે. નિત્ય સ્વામિનીજી સાથે રાસવિલાસ કરવા વાળા છે. શ્રી યમુનાજી રસાત્મક છે, તેમજ આપના ઉભય પટ પણ રસાત્મક છે. તટ ઉપર નાના પ્રકારના વૃક્ષો તેમજ તરહ તરહની કુંજની કુંજો વગેરેથી નિત્ય લીલા નવીન રૂપથી કરે છે. આપ સર્વ લીલા કરી શ્રી કૃષ્ણ સદા વ્રજમાં જ વિહાર કરે છે. એટલે તો કહેવાયું, ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કીએ અપને વશ ઉર્ધર વામ ભુજા. આ પદની ભાવના જોતા પ્રેમ લક્ષણા ભક્તિના મુખ્ય પાત્રો તો ગોપીજનો જ છે. અત્રે ધ્વજાની ઉપમા દીધી છે. ધ્વજા તો મંદિરના શિખર ઉપર હોય અને તે સર્વથી ઊંચે જ હોય. તેવી રીતે પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રેમ બંધનથી બંધાય છે. અનંત કોટી બ્રહ્માંડના રાજા તે ભક્તને વશ થઈને રહે છે. ભક્ત કહે સોહી કરું એસી મેરી ટેક. પ્રેમ લક્ષણા ભક્તિમાં વિશેષતા એવી છે કે ભક્તની સાથે પ્રભુ સમાનતા રાખે છે. એટલું જ નહીં, ભક્ત પોતાનું ધાર્યું પ્રભુ પાસે કરાવે છે. વિવિધ ભાવનાના ભાવવાળા ભક્તો હઠ કરીને પણ પ્રભુને પરવશપણે કરે છે. તે બદલ એક છાકનું કીર્તન જોઈએ. દાન ઘાટી છાક આઈ ગોકુલ તે કાંવરી ભર, રાવલ કી રાવરે ને રાખે સબ ઘેર, જાન તો તબ ही देहो नंद जो की आनी खे हो, भोजन को रही कछु चाखो एक बेर, अति प्रवीण जान राय कनक बेल कर में लिए, बाटत मेवा मन प्रसन्न चहु हेर फेर, सफल पाक परमानंद आरोगत परमानंद, પરમાનંદ ટોક કરત સુબલ ટેર ટેર. એટલે ગોકુલથી ગયા યશોદા લાલા ગોકુલથી મૈયા યશોદા લાલા માટે સુંદર છાક ભરીને વનમાં કાવર ભરીને મોકલાવે છે. તે વધારે પડતી જ મોકલે. લાલાની સાથેના ગોવાળિયાઓ બધા પ્રેમથી જમે. આજે તો દાનઘાટી પર મુકામ છે. ગિરિરાજજીની આસપાસ ગાયો ચરતી રહે છે. ભૈયા, હવે એકત્ર થઈ છાકનો આનંદ લઈએ. પણ મૈયાની છાક સામેથી આવતા જોઈ રાવલની વ્રજનારીએ કૃષ્ણને રોકી રાખ્યા કે પહેલા અમારી છાક થોડી ચાખી જુઓ, પછી આગળ જવા દઈશું. શ્રીનાથજી લાલા એટલે કે કનૈયા કહે, મૈયાની છાક પહેલા લઈશ, તમારી પણ અમે બધા સાથે બેસીને લેશું. પરંતુ રાવલવાળી કહે, તમને નંદ બાવાની સોગંદ આપું છું, પહેલા અમારી છાક થોડી થોડી ચાખી લ્યો, ત્યાર પછી જ આગળ જવા દઈશ. પ્રભુએ જોયું, ચારેય તરફથી રાવલવાળીએ ઘેરી લીધા. ત્યારે પરવશ થયા. તેની ઈચ્છાને માન દીધું. સુબલ સખાને ટેર દઈને બોલાવીને કહ્યું, ભૈયા આજ યહાં છાક લેંગે. બંને છાક સાથમાં રાખી સૌ સખા મંડળી પ્રેમથી ભોજન કરવા બેઠી. અદ્ભુત સ્વાદ રાવલવાળીની છાકમાં હતો. તે જોઈ બધા પ્રસન્ન ચિત્તે વખાણ કરતા જાય. લાલા એટલે કે કનૈયા હાથમાં સોનાની કુંડી લઈ પોતે મોઢામાં મૂકતા જાય. તે સખાને પીરસતા જાય. સારમાં રાવણવાળીએ પોતાનો હઠ પૂરો કર્યો. આવા ભક્તો પ્રભુ પાસે પોતાનું ધાર્યું કરાવીને જ છોડે છે. પ્રભુ પણ પ્રેમાવેશ થઈ ભક્તની ઈચ્છા મુજબ લીલા કરે છે. કોઈ વાર ગોવાળિયા રીસાઈ જાય તો તેને પણ મનાવી લે છે. હરે શ્રીનાથજી. વનમાં ગાયો ચરાવતા ગોવાળિયાઓની સભા ભરીને વચ્ચે બંને ભાઈ નટરૂપ ધારણ કરી નટની સમાન રમત કરીને ગોવાળિયાઓને રીઝવે છે. જ્યાં જ્યાં ભક્તને સંકટ આવે ત્યાં ત્યાં વગર બોલાવીએ તેની સહાય કરે છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે ભગવત ભક્તાધીન સર્વશ્રેષ્ઠ ભક્તોથી હાર્યા બીજા કોઈથી હરાય નહીં. માટે જ કવિશ્રી કહે છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે અહીંયા જ કહે છે કે પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય નહીં. સુરદાસ જેવા બીજા સુરવીર થાય નહીં, ભક્તોથી હાર્યા હવે કોઈથી હરાય નહીં. મને આવડતું નથી, જો હોય તો આપણે લઈએ. અરે મળી ગયું. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય નહીં.
વલ્લભના દાસ થકી અન્યાશ્રય થાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. વારે વારે માનવીના દેહને મળાય નહીં. પુષ્ટિ પંથે ચાલ્યા હવે પાછું વળાય નહીં. હું ને મારું એમાં મનડું લોભાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. દુર્જનનો સંગ એ તો કદીએ કરાય નહીં. દુસંગ છે વિષ એના પારખા કરાય નહીં. સત્સંગ વિના તે સાર કે મેં સમજાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. દાસ ધર્મ ઊંચો છે તેને તજાય નહીં. દીનતાનો ભાવ રાખી અભિમાન થાય નહીં. સેવા છે મુખ્ય ધર્મ એને ભૂલાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. સેવા કરવામાં ચિત્ત અન્યે અથડાય નહીં. એકાગ્ર ચિત્ત વિના માનસી પમાય નહીં. ભક્તોની ભાવનાના પારને પમાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. કૃષ્ણ સમાન અન્ય કોઈને કહેવાય નહીં. વલ્લભ સમાન બીજા કોઈથી થવાય નહીં. લીલા રસ પાન દેવી જીવ વિના થાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. અષ્ટાક્ષર મંત્રને ઘડીએ ભૂલાય નહીં. અન્ય મંત્ર તંત્ર તણી પાશમાં જવાય નહીં. અન્યાશ્રય કરે તેનો સંગ કદી થાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. શરણાગત જીવનો વાડ વાકો થાય નહીં. વલ્લભના સેવકની અન્ય ગતિ થાય નહીં. કળિયુગના ધર્મ જોઈ માધુરી લોભાય નહીં. જો હો જીવનયો એળે વયો જાય નહીં. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જીવનમાં ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી આવે, પરંતુ જો આપણે પ્રભુનો, શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય કર્યો હોય ને તો કોઈ પ્રકારનો ભય લાગતો નથી. આજે આપણે એક સત્ય ઘટના જોઈશું જે ચંપારણ્યમાં બનેલી છે દિવાળી સમયે. તેના દ્વારા આપણે શું સમજી શકીએ તેનું પહેલા ભાવ દર્શન કરીએ. નૈનાબેન પ્રભુમાં અટલ વિશ્વાસ રાખનારા પરમ ભગવદીય વૈષ્ણવ તન મન ધનથી તેમના ઠાકોરજીની પ્રેમપૂર્વક સેવા કરે. ઘણા વખતથી વિચારતા હતા કે ચંપારણ્ય જવું છે, પણ મેળ ન પડે. પરિવારના સગા સંબંધીઓ મળી સાથે યાત્રા કરવી તેમ નક્કી કરાયું. પણ પ્રભુ જેમનું વરણ કરે ને તેને જ લાભ મળે. લગભગ 75 સભ્યોમાંથી આ 4 જણાનું રેલવે બુકિંગ થયું. પતિ પત્ની અને 2 બાળકો. પ્રથમ વખત એકલા જ જવાનું હતું. સગા સંબંધી સાથે હોત તો સારું થાત, પરંતુ પ્રભુમાં વિશ્વાસ તે નૈનાબેન કહે, આપણે તો જઈશું જ, કઈ પણ તકલીફ પડે પણ મુલતવી રાખવું નથી. તેમના પતિ નિલેશભાઈ જરા ડગ્યા તો કહે, આપણા વલ્લભ સાથે હોય તો પછી ચિંતા શાની. 2 મહિના પહેલા બુકિંગ કરાવેલું, તેથી ત્યાં રહેઠાણ માટે સુદામાપુરીમાં ફોન કર્યો. ત્યાંથી જણાવ્યું કે તમારું નામ લખી લઈએ છીએ.
તો આવવાના 15 દિવસ પહેલા પૂછી ચોક્કસ કરી લેજો. જવાની તૈયારી થઈ ચૂકી. જવાનો નિશ્ચિત સમય આવી પહોંચ્યો. પણ તે પહેલા નિલેશભાઈએ સુદામાપુરીમાં પૂછ્યું તો કહ્યું, તમારું બુકિંગ થયું નથી, તમારું નામ જ નથી. નિલેશભાઈએ બીજે દિવસે પૂછ્યું, પણ જગ્યા જ ન હતી. હવે શું કરવું? ચાલો, હવે નથી જવું, રહીશું ક્યાં? નિલેશભાઈએ ચિંતિત સ્વરે કહ્યું. ત્યારે તેમના પત્ની કહે છે, અરે હોય એમ ડગી ન જવાય. આપણે ઉજ્જૈન ગયા હતા તે યાદ કરો. ત્યાંના બેઠકજીમાં ચિત્રજી જોયું હતું કે શ્રી વલ્લભાચાર્યજી ગામની બહાર ગામની બહાર ગોવાળના ઘરની બહાર જમીન પર સૂતેલા દેખાડેલા છે. તો શું આપણે ઓટલા પર કે ચોગાનમાં ન રહી શકીએ? ભગવાન ભક્તોની ચિંતા કરે જ છે, માટે કેન્સલ તો નથી જ કરવો. નૈનાબેન મક્કમ રહ્યા. રાયપુર ચંપારણ્યથી લગભગ 50 કિલોમીટર દૂર, એટલે ત્યાં પણ ન રહેવાય. નિલેશભાઈએ કહ્યું, પ્રભુ પર ભરોસો રાખો, જરૂર રસ્તો કાઢશે, જઈશું તો જરૂર. એટલે નૈનાબેને આ રીતે જવાબ આપ્યો. એટલે નિલેશભાઈનું મન ડગી રહ્યું છે, પરંતુ તેમના પત્ની નૈનાબેનનો દ્રઢ ભરોસો છે. એટલે તે કહી રહ્યા છે કે પ્રભુ પર ભરોસો રાખો, જરૂર તે રસ્તો બતાવશે. હવે જવાના આગલે દિવસે નૈનાબેનના બનેવી અને તેમના મિત્રની બા માટે સ્વેટર મોકલવા માટે ફોન કર્યો. નૈનાબેને હા પાડી. રહેવાની રૂમ વિશે કહ્યું, તેથી તેમણે પણ ત્યાં ફોન કર્યો, પણ થઈ શક્યો નહીં. પ્રયત્ન કરશે તેમ કહ્યું. બીજા દિવસે ચંપારણ્ય જવા નીકળી ગયા. રસ્તામાં પેલા ભાઈના ફોનથી મેસેજ મળ્યો કે સુદામાપુરીમાં 1 દિવસનું ₹600 ભાડું ને AC રૂમ છે, તો ચાલશે. તેથી હા કહી. પ્રભુ જેને પોતાના કરવા હોય તેની જ કસોટી કરે છે. હવે સુદામાપુરીના નિયમ મુજબ રૂમનું બુકિંગ હોય તો જ વાહન લેવા આવે. આથી રાયપુર આવવાના 2 કલાક પહેલા સુદામાપુરીમાં ફોન કર્યો તો કહે નિલેશભાઈ નામનું કોઈ બુકિંગ થયું નથી. અરે હવે આ શું થયું છે? નથી થયું, વાહન લેવા જ ન આવે. પણ વલ્લભ હી કો ભારી ભરોસો. ઠાકોરજીને જે કરવું હોય તે કરશે. તેના દર્શને આવ્યા છીએ તો જવાબદારી તેની જ છે, કંઈક જરૂર વ્યવસ્થા કરશે. નૈનાબેનને પૂરો ભરોસો હતો. કોઈ વાહન લેવા ન આવે, તેથી અહીંથી જાતે વ્યવસ્થા કરવાની તાવીજમાં હતા. ત્યાં એક ભાઈ આવ્યા. તમારું સુદામાપુરીમાં બુકિંગ છે એમ એમને પ્રશ્ન પૂછ્યો છે, પણ ચોક્કસ નથી થયું, એટલે કોઈ વાહન મોકલવાની ના પાડે છે. નિલેશભાઈએ જવાબ આપ્યો. પછી તે ડ્રાઈવર કહે છે કે તમને વાંધો ન હોય તો હું લઈ જાઉં, કારણ 2 વાગ્યાથી અહીં આટા મારું છું, પણ આવનાર વૈષ્ણવ આવ્યા નથી. 5 વાગ્યા પછી કોઈ ટ્રેન નથી. આ ટ્રેનમાંથી પણ ઉતર્યા નથી, તો હવે મારે ફોગટનો ધક્કો જ છે. તમને મૂકી આવું. નૈનાબેને નિલેશભાઈએ ઈશ્વર પર ભરોસો રાખી જવાનું નક્કી કરી હા પાડી. શિયાળાના દિવસો, તેથી અંધારું જલ્દી થઈ જાય. રાયપુરથી ચંપારણ્યનો રસ્તો સુમસામ. તે ભાઈ રસ્તામાં કહે, તમે ખરા વૈષ્ણવ હો, મારા પર આટલો વિશ્વાસ મૂક્યો. અમે તમારા પર નહીં, પણ ઠાકોરજી પર, વલ્લભ પર આ વિશ્વાસ મૂક્યો છે. વાહનની વ્યવસ્થા તેણે જ કરી આપી. નૈનાબેને જવાબ આપ્યો. ચંપારણ્ય પહોંચી તપાસ કરી તો આ રૂમનું બુકિંગ થયેલું હતું. આ કેવી રીતે બને? તપાસ કરતા જાણવા મળ્યું કે નિલેશને બદલે નીરજ લખેલું હતું, તેથી ના પાડતા હતા. પણ આવ્યા ત્યાં સુધી રહેવાનું ઠેકાણું નથી તેવું હોવા છતાં વિશ્વાસથી આવ્યા. વાહનવાળા ભાઈ રૂમ ના મળી ત્યાં સુધી ઊભા રહ્યા. ભાડું પણ રેગ્યુલર જ લીધું. પ્રભુ કૃપા જ વળી. બીજે દિવસે તેમના સગા આવ્યા. તેમની પાસેથી દોઢું ભાડું લીધું. દિવાળી, નવું વર્ષ હોવાથી ઉત્સવો થયા. 2 દિવસ સરસ મનોરથોના દર્શન કરી શક્યા. ભરપૂર આનંદ માણ્યો. નૈનાબેન, નિલેશભાઈ બંને વલ્લભને વંદી રહ્યા. આભાર વર્ષ થઈ બોલ્યા કે હે વલ્લભ, તારો ભરોસો ભારી છે હો. નૈનાબેન કઈક ગણગણ્યા. ખરા અંતઃકરણનો પોકાર ખાલી જાય ના. હૃદયનો એસાદ કરતો ના અવાજ. પ્રભુ કૃપા કરે ત્યારે ના બાજે દુંદુંભી.
હોય શ્રદ્ધા તો અવશ્ય થાય ઈશ્વરની અનુભૂતિ. પ્રભુ પરનો વિશ્વાસ કદી ડગમગે નહીં, તે જ જોવાનું દ્રઢ બને તે વિચારવાનું. આ રીતે નૈનાબેનને શ્રી મહાપ્રભુજી ઉપર દ્રઢ વિશ્વાસ હોવાથી પ્રભુએ મદદ પણ કરી. એટલે નૈનાબેન પાસેથી આપણે પણ એ શીખવાનું છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો મનને ડગવા દેવાનું નથી. હરિ કરે સો ભલી, પ્રભુ મમ હિતકારી, એ ભરોસો જાય ના. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. દરેક સ્થાને પ્રભુનું શરણ રાખવું. જેટલું શરણ રાખીશું તેટલી આપણામાં દીનતા રહેશે. દીનતા હશે તો અહંકાર આવશે નહીં અને પ્રભુની શરણાગતિ સ્વીકારવાથી આપણે નિર્ભય બની જઈશું. માટે દ્રઢ ચરણ કેરો ભરોસો. હમણાં જ આપણે એકાદ દિવસ પહેલા મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવનાનું ભાવ દર્શન કર્યું હતું. કેટલા સુંદર ચિહ્નોના ભાવ છે. વાલા વૈષ્ણવો, અમારી પાસે ચરણ ચિહ્નની ભાવના નું પુસ્તક પણ બિરાજે છે. જો આપને વિસ્તારથી જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. દ્રઢ ઇના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જુગ માંજ અંધેરો. સાધન और नहीं या कली में, जासो हो तनिबेरो. सूर कहा कहे द्विविध आंधरो, बीना मोल को चेरो. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કે